વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. એકાદશી સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ. આ એકાદશ ઇન્દ્રિયો આપણને શું સૂચવે છે? એકાદશી આપણને શું સૂચવે છે? એકાદશી કહે છે કે આપણી એકાદશ ઇન્દ્રિયો એટલે કે આપણી 11 ઇન્દ્રિયો પ્રભુમય બને. આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધું પ્રભુ સાથે જોડાઈ જાય, ત્યારે આપણે પ્રભુમય બની શકીએ. તો આ એકાદશ ઇન્દ્રિયોને પ્રભુમય કઈ રીતે બનાવી તે સત્સંગ આપણે કરીશું. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આંખોની વાત કરતા યાદ આવે, દર્શન કો નૈના તપે, વચન સુનન કો કાન, મિલવે કો હિયરા તપે, મેરે જીય કે જીવન પ્રાણ. એટલે આંખોની વાત કરતા દર્શન યાદ આવે. આંખોની સાર્થકતા શેમાં છે? જ્યારે તે પ્રભુના દર્શન કરે ત્યારે. એટલે જ તો આપણા શ્રી સ્વામિનીજીએ પણ એમની વિરહ ભાવનામાં દર્શાવ્યું છે ને. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ 12મા શિક્ષાપત્રમાં એ ભાવને દર્શાવ્યો છે. દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક. તેમાં પણ ઠાકોરજીને દર્શન આપવા માટે વિનંતી કરી છે. એટલે આંખોની સાર્થકતા ક્યારે? કે જ્યારે એ ઠાકોરજીના દર્શન કરે. ત્યારબાદ આપણે કાનની વાત કરીએ તો કાન બોલતા જ આપણને યાદ આવે, કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આલે, ભૂલે રહી ભવન હો તો બાવરી ભઈ રે. આ કાનની સાર્થકતા ક્યારે છે? જ્યારે તે શ્યામ સુંદરનું નામ સાંભળે, ઠાકોરજીનું નામ સાંભળે, કથા કીર્તન શ્રવણ કરે, ત્યારે આ કાનની સાર્થકતા છે. તેવી જ રીતે આ જીભની સાર્થકતા ક્યારે છે? તો 41 પદમાં પણ આવે છે ને, સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. એટલે ગુણ અપાર એક મુખ કહાલો કહીએ. એટલે આ જીભની સાર્થકતા ત્યારે જ છે જ્યારે પ્રભુના ગુણગાન કરે. હાથની વાત કરતા આપણને યાદ આવે, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે આ હાથ જ્યારે પ્રભુની સેવામાં જોડાય, પ્રભુને દંડવત કરે, પ્રભુને પંચાંગ પ્રણામ કરે, વંદન કરે, નમન કરે, ત્યારે આ હાથની સાર્થકતા છે. પગની વાત કરીએ તો તરત આપણને સુધી આવે, ધાય કે જાય જો શ્રી યમુના તીરે. એટલે જ્યારે આ પગ પ્રભુને મળવા માટે આતુરતાપૂર્વક દોડી જાય ને, ત્યારે આ પગની સાર્થકતા છે. એટલે આંખો પ્રભુના દર્શન કર્યા કરે, કાન પ્રભુના ગુણગાનનું શ્રવણ કર્યા કરે, જીભ પ્રભુના ગુણગાન ગાયા કરે અને પ્રભુના અદ્રામૃતનો આસ્વાદ માણ્યા કરે. અને હાથ પ્રભુની સેવામાં, સત્કાર્યોમાં જોડાયેલા રહે. પગ પ્રભુને મેળવવા દોડ્યા કરે. એટલે ગતિશીલતા, એટલે ભાવમાં પણ એવી ગતિશીલતા હોવી જોઈએ, એમ આપણને આ પગ સૂચવે છે. કારણ કે જો ભાવ ઠંડા થઈ જશે તો આપણે અલૌકિકમાં આગળ વધી નહીં શકીએ. તો ભાવમાં ગતિશીલતા લાવવા માટે શું કરવું? તો તેનો ઉપાય આપણને ગોપીજનો બતાવે છે. તેમાં એવું નથી કે એક જગ્યાએ બેઠા રહીને આપણે પ્રભુનું ધ્યાન ધર્યા કરીએ. ઘરનું કામ તો કરવાનું જ છે. એ કરતા કરતા કઈ રીતે અલૌકિકમાં આગળ વધવું એ આપણને ગોપીજનો શીખવી રહ્યા છે. હરિરાય મહાપ્રભુજીએ નિત્ય લીલામાં કહ્યું છે ને કે પ્રાત સમય ઉઠી વ્રજે બાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી શિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહિયો વિલોવે. એટલે પ્રાત સમય ઉઠી વ્રજવાલા, ગાવતી મંગલ ગીત રસાલા. એટલે સવારમાં ઉઠીને જ ગોપીજનો ગુણગાન શરૂ કરે છે. આગલા દિવસે પ્રભુની જે લીલાઓનું ચિંતન કર્યું હોય, પ્રભુનો જે સાનુભવ થયો હોય, પ્રભુની સ્તુતિ, પ્રભુના ગુણગાન કર્યા કરે. ઘરનું કાર્ય પણ કરે અને સાથે સાથે પ્રભુના ગુણગાન કરે. એટલે અપનો દહિયો વિલોવે. એટલે દધી મથન કરતી હોય તો પણ
હાથ દધિમથન કરે છે, મનમાં મનોમંથન ચાલી રહ્યું છે કે પ્રભુ ફરી આવી કૃપા ક્યારે કરશે, અને જીભ ગુણગાન કરી રહી છે અને ચિત્ત પ્રભુમાં ચોટેલું છે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને કે ચિત્તનું પ્રભુમાં પોરવાવું તેનું નામ સેવા. એટલે જ આપણે ષોડશ ગ્રંથમાં આવે છે ચેતસ્ત પ્રવણમ સેવા. એવું સિદ્ધાંત મુક્તાવલીમાં આપણા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. એટલે આપણું ચિત્ત પ્રભુમાં જોડાઈ જવું જોઈએ. આ એકાદશી આપણને એ શીખવે છે કે આપણી એકાદશ ઇન્દ્રિયો આ રીતે પ્રભુમાં જોડાઈ જાય. વાલા વૈષ્ણવો, કોઈ પણ એક સ્વરૂપમાં તો આસક્તિ હોવી જ જોઈએ. મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય તો સબન તે શ્રી વલ્લભ નામ ભલો. યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજ મંડલો. સબન તે શ્રી વલ્લભ નામ ભલો. ગિરિરાજજીના ગુણગાન કરવાનું મન હોય તો લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. આ પદનું ગાન શ્રી ગુસાઈજી દરરોજ રાત્રે 3 વખત શ્રવણ કરતા અને ગોવિંદ સ્વામી 3 વખત આ પદનું ગાન કરતા. એવું આ પદ છે. યમુનાજીના સ્વરૂપમાં આસક્તિ હોય તો વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. યહી રસ નાતે ભજો નામ રસ અમૃત ભાગ્ય જાકે હે સોઈ જો પીજે. અને શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્તિ હોય તો નવાખ્યાન છે જ. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. એટલે કોઈ પણ પ્રકારે કોઈ પણ માર્ગે આપણે જઈશું, પહોંચીશું તો પ્રભુના ચરણારવિંદ સુધી જ. માટે આપને જે સ્વરૂપમાં આસક્તિ હોય તે સ્વરૂપના ગુણગાન કરવા, એમની પ્રસન્નતા મેળવવા માટે, નહીં કે કોઈ લૌકિક કામનાઓ માટે. એ વાત તો આપણે ખાસ ધ્યાનમાં જ રાખવાની છે. આપણને નિરોધ સિદ્ધ થાય તો જ આપણે કોઈ પણ સાંસારિક કાર્યોમાં પણ જોડાયેલા હોય છતાં પણ આપણું જીવન પ્રભુમય બની રહે અને આપણે સંસારમાં ન ખેંચાઈએ. નિરોધનું આવું સ્વરૂપ છે. વાલા વૈષ્ણવો, એટલે જ ભાગવતજીમાં દશમ સ્કંદને નિરોધ લીલા કહેવામાં આવી છે. તેમાં પણ પ્રભુએ અલગ અલગ પ્રકારે ભક્તજનોનો, વ્રજવાસીઓનો નિરોધ કર્યો છે. એમના 5 અવિદ્યાઓને દૂર કરી છે. પંચપર્વ અવિદ્યા જેને કહેવામાં આવે છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ એક ભૂલાઈ ગયું છે. એટલે આવા 5 અધ્યાસોને પણ શ્રી ઠાકોરજીની કૃપાથી દૂર કરી અને ઠાકોરજીના સાનુભવ આપણે કરી શકીએ છીએ. આવું સ્વરૂપ નિરોધનું છે. એટલે તો શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં પણ આજ્ઞા કરી છે કે જેઓ યશોદા મૈયાને અને ગોપીજનોને દુઃખ થયું હતું એવા દુઃખનો અનુભવ મને ક્યારે થશે. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ આવી માગણી કરી છે કે મને પણ આવો દુઃખનો અનુભવ ક્યારે થશે. બાકી કોઈ આ જમાનામાં દુઃખ માંગે ખરી? કુંતી માતાએ પણ દુઃખ માંગ્યું હતું, કારણ કે એમને ખબર હતી કે જો દુઃખમાં જ આપણે પ્રભુને યાદ કરીએ છીએ અને સુખમાં તો આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ. માટે કુંતી માતાએ પણ દુઃખ માંગ્યું હતું. તો આપણે કહેવાય છે કે સેવા દ્વારા નિરોધ પ્રાપ્ત થાય છે, એવું આપણે સાંભળ્યું છે. તો નિરોધ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. તો નિરોધ એટલે શું? તો તે માટે અહીં ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે કે આપણે આગળ સમજી ગયા છીએ કે સેવા એટલે ભક્તિ. અને શ્રી મહાપ્રભુજીએ ભક્તિને વૃક્ષ સાથે સરખાવી છે. વૃક્ષનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તેને સુંદર પાન આવે, પછી ફૂલો બેસે અને છેવટે ફળ આવે, ત્યારે વૃક્ષ પરિપૂર્ણ થયું કહેવાય. આપણા ભક્તિરૂપી વૃક્ષની પણ આ 3 અવસ્થા છે. સેવા કરતા લૌકિકમાંથી આપણો રાગ એટલે આકર્ષણ ઘટે અને શ્રી ઠાકોરજીમાં આપણો પ્રેમ વધે. આ પ્રેમ અવસ્થા એ ભક્તિરૂપી વૃક્ષને ફૂટેલા પાન છે. વૃક્ષ પાનથી છવાઈ જાય પછી તેના પર ફૂલ બેસે છે. શ્રી ઠાકોરજીમાં આપણો પ્રેમ વધે અને લૌકિકમાંથી ખેંચાણ ઘટે. તેમ તેમ મન શ્રી ઠાકોરજી તરફ વધુ ને વધુ આકર્ષાય છે. શ્રી ઠાકોરજીમાં આપણી આસક્તિ વધે છે. શ્રી ઠાકોરજી વિના ચેન પડતું નથી. એવા
સેવા છોડીને બીજા કોઈ કાર્ય કરવાનું મન થતું નથી. ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ પણ સરખી રીતે બજાવી શકાતી નથી. આવી સ્થિતિને આસક્તિ કહેવામાં આવે છે. ભગવાનમાં આવી આસક્તિ એ વૃક્ષને આવેલા ફૂલ જેવી સ્થિતિ છે. ફૂલ પછી વૃક્ષ પર ફળ આવે છે. તેવી રીતે સેવામાં આપણી ભગવદ આસક્તિ વધુ ને વધુ દ્રઢ થાય તેમ તેમ આપણું ચિત્ત શ્રી ઠાકોરજીમાં વધારે ને વધારે લાગેલું રહે છે. મન શ્રી ઠાકોરજીમાં લાગેલું રહે તેને નિરોધ કહેવામાં આવે છે. ધ્યાન આપજો, આપણે અહીં નિરોધની વાત કરી રહ્યા છીએ. મન શ્રી ઠાકોરજીમાં લાગેલું રહે તેનું નામ નિરોધ કહેવાય. એટલે આપ ભલે ઘરનું કામ કરતા હોય, કંઈ પણ કરતા હોય, પણ જો આપનું મન અલૌકિકમાં હોય, આપનું ચિત્ત ઠાકોરજીની લીલાઓનું અનુસંધાન કરતી હોય તો આપણે નિરોધ સિદ્ધ થયો છે એ સમજી લેજો. અને ન થયો હોય તો આપણે આમાં આગળ વધવાનું છે કે નિરોધ કઈ રીતે સિદ્ધ થાય. એટલે પહેલા આપણે આપણી રસનાને ટેવ પાડીએ કે ભગવત ગુણગાન કરે. એ ગુણગાન કરતા કરતા એ સંસ્મરણમાં ક્યારે ફેરવાઈ જશે એ આપણને ખબર નહીં પડે. દરરોજ કરતા હશું તો એ ટેવથી અનાયાસે એ સમયે એ ગુણગાન પોતાની રીતે થવા લાગશે. એમ કરતા કરતા પછી રસનાને એવી ટેવ પડી જશે અને એમ કરતા પ્રભુમાં નિરોધ સિદ્ધ થઈ જશે. નિરોધ શબ્દના બે અર્થ છે. એક અર્થ છે કચડી નાખવું, મારી નાખવું, અને બીજો અર્થ છે સંપૂર્ણ ચોટી જવું. એટલે યોગ માર્ગમાં યોગની વિવિધ પદ્ધતિઓથી ચિત્તવૃત્તિનો નિરોધ કરવામાં આવે છે. ત્યારે તેમાં મન અને ઇન્દ્રિયોને દેહ દમન વગેરેથી કચડી નાખવાની, મારી નાખવાની પ્રક્રિયા થાય છે. પુષ્ટિ માર્ગમાં સેવા દ્વારા મનને મોહનમાં મેળવી દેવાની પ્રક્રિયા થાય છે. એટલે યોગ માર્ગના નિરોધ કરતા પુષ્ટિ માર્ગનો નિરોધ જુદો છે. આમાં મળી જવાનું છે, મરી જવાનું નથી. જ્યારે મનનો પ્રભુમાં સંપૂર્ણ નિરોધ થાય ને ત્યારે તે ભક્તને તેના દેહ ગેહ વગેરેનું ભાન રહેતું નથી. તેને વારે વારે મૂર્છા આવે છે, શરીર શિથિલ બની જાય છે, શરીરથી સેવા છૂટી જાય છે. પરંતુ તેનું મન પ્રભુમાં એવું લાગી ગયું હોય છે કે શ્રી ઠાકોરજી ભાવાત્મક સ્વરૂપે સતત તેના હૃદયમાં બિરાજી તેની પાસે માનસી સેવા કરાવે છે અને તેને અલૌકિક રસદાન કરે છે. આવી સ્થિતિમાં તે ભક્ત પ્રભુ વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. આમ હૃદયમાં ચાલતી ભગવત લીલાનો અનુભવ કરાવતી આ અવસ્થાને વ્યસન અવસ્થા અથવા સર્વાત્મ ભાવની અવસ્થા પણ કહેવામાં આવે છે. તે જ પુષ્ટિ માર્ગનો નિરોધ છે. આ જ પુષ્ટિ માર્ગનો પરમ ફળ છે. એટલે નિરોધ સિદ્ધ થાય ત્યાં સુધી સેવા દ્રઢતાથી કરવી જોઈએ. અને વાલા વૈષ્ણવો, એમ કહેવાય છે ને કે સેવા ભાવ પ્રધાન છે. અને કેટલાક એમ કહે છે કે સેવા બાલ ભાવથી કરવી જોઈએ, અને કેટલાક એમ કહે છે કે સેવા પતિ ભાવથી પણ કરી શકાય. તો બાલ ભાવથી સેવા કરવાનું કારણ શું? સેવામાં ખરેખર કયો ભાવ રાખવો જોઈએ? તો તેનો ખુલાસો કરતા અહીં કહે છે કે આપણે આપણી બુદ્ધિથી ભાવ ગ્રહણ કરી શકતા નથી. શ્રી ઠાકોરજીને આપણી સેવા દ્વારા આપણી પાસેથી જે ભાવ માણવાની ઈચ્છા હશે ને એ ભાવ તેઓ આપણા હૃદયમાં પ્રગટ કરશે. સેવા કરવા માંડીએ એ પહેલા ભાવ જાગતો નથી. જેમ જેમ સેવામાં આગળ વધતા જઈએ ને તેમ તેમ એક ચોક્કસ ભાવ આપણા મનમાં આકાર લે છે. શ્રી ભાગવતજી કહે છે કે આપણે શ્રી ઠાકોરજીને જે દ્રષ્ટિથી જોઈશું એ સ્વરૂપે તેઓ આપણને પ્રાપ્ત થશે. મથુરામાં કંસની સભામાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા ત્યારે ત્યાં હાજર રહેલા જુદા જુદા લોકોને શ્રી કૃષ્ણના જુદા જુદા સ્વરૂપે દર્શન થયા હતા. સ્ત્રીઓને કામદેવ સ્વરૂપે, ઋષિમુનિઓને પરમ તત્વ સ્વરૂપે, મલ્લોને મહામલ્લ સ્વરૂપે અને કંસને કાલ સ્વરૂપે દર્શન થયા હતા. જેના હૃદયમાં ભગવાને જે ભાવ પ્રેર્યા એ ભાવની દ્રષ્ટિથી તેમણે દર્શન કર્યા. આમ ભાવ પ્રભુ પ્રેરિત છે, આપણી ઈચ્છાનો વિષય નથી. એટલે ઘણા વૈષ્ણવોને બાલ ભાવ ન આવતો હોય તો એમાં ડરવાની જરૂર નથી. પ્રભુને જે ભાવનો અંગીકાર કરવો હશે એવા ભાવ પ્રકટ કરાવશે. શ્રી ઠાકોરજી સાથે વ્રજ ભક્તો સામાન્ય રીતે 3 પ્રકારનો ભાવ અનુભવે છે. શ્રી નંદ યશોદાજી એ વગેરે પ્રૌઢ વ્રજવાસીઓ બાલ ભાવથી શ્રી ઠાકોરજીને સેવે છે. તેમને શ્રી કૃષ્ણ પોતાના પુત્ર લાગે છે. બાલ ભાવ એટલે વાત્સલ્ય ભાવ. ગોપિકાઓને શ્રી કૃષ્ણ પોતાના પ્રિયતમ લાગે છે. તેથી તેઓ શ્રી કૃષ્ણને માધુર્ય ભાવથી નિરખે છે અને સેવે છે. માધુર્ય ભાવ એટલે કાંત ભાવ અથવા પતિ ભાવ.
ગોપ બાળકો શ્રી કૃષ્ણને પોતાના સખા માને છે. તેમનામાં સખ્ય ભાવ મુખ્ય છે. જે વ્રજ ભક્ત જે ભાવથી તેમને સેવે છે તે ભાવથી તેઓ પોતાનો અનુભવ કરાવે છે. આપણે પણ આ 3 ભાવ પૈકી આપણા હૃદયમાં જે ભાવ જાગે તે ભાવથી શ્રી ઠાકોરજીને સેવવા જોઈએ. પુષ્ટિ માર્ગના સેવા પ્રકારમાં બાલ ભાવની મુખ્યતા બતાવવામાં આવી છે. તેના 2 કારણ છે. વાત્સલ્ય ભાવ હંમેશા શુદ્ધ અને નિષ્કામ હોય છે. તેમાં કોઈ વિકાર થવાનો સંભવ હોતો નથી. કોઈ પણ મનુષ્ય જ્યારે બાળકને પુત્ર માનીને વાલ કરે ત્યારે તે નિસ્વાર્થ હોય. બાળક પાસે કોઈ પોતાના દુઃખના રોદણા રડતું નથી. તેમ કરીને બાળકને ઓશિયાળું બનાવતું નથી. બાળક પાસે કોઈ કશું માંગતું નથી. આપણે બાળકને તેને મનગમતું આપીએ છીએ, તેની પાસેથી લેવાની આશા કરતા નથી. માટે વાત્સલ્ય એ શુદ્ધ સ્નેહનું સ્વરૂપ છે. એવી જ રીતે જ્યારે શ્રી ઠાકોરજીમાં બાલભાવ રાખીને આપણે સેવા કરીએ છીએ, બાલભાવ રાખીને આપણે એટલે ઠાકોરજીમાં બાલભાવ રાખીને આપણે એમની પાસે આંસુ ન પાડીએ અને કશું મેળવવાની ઈચ્છા ન રાખીએ, ત્યારે આપણી સેવા શુદ્ધ, નિસ્વાર્થ, સ્નેહનું સ્વરૂપ ધારણ કરે છે. તેથી બાલભાવની મુખ્યતા સ્વીકારવામાં આવી છે. બાલભાવ માટે એક બીજું પણ કારણ છે. પત્ની એના પતિની સેવા કરે ત્યારે પતિભાવમાં પણ પરોક્ષ રીતે બાલભાવ તો રહેલો જ છે. પતિને ભોજન વગેરે કરાવતી વખતે પત્નીના હૃદયમાં માતૃત્વનો ભાવ હોય છે. એટલે બાલભાવ તો માધુર્ય ભાવમાં પણ રહેવાનો જ છે. જો કેવળ માધુર્ય ભાવથી આપણે સેવા કરવાની શરૂ કરીશું ને તો ક્યારેક આપણી લૌકિક કામ વાસનાઓ પ્રભુમાં આરોપિત થઈ જશે. તેને કારણે આપણને અપરાધ લાગશે. કારણ કે પ્રભુ તો અલૌકિક છે. જ્યારે લૌકિક કામ વાસના જાગે છે ને ત્યારે ત્યાં અલૌકિક પ્રભુ બિરાજતા નથી. એટલે માધુર્ય ભાવમાં આ એક બીક રહે છે. જો સખ્ય ભાવથી સેવા કરીશું તો પ્રભુનું સુખ સચવાશે નહીં. કારણ કે મિત્રતામાં પરસ્પર આનંદ લેવાનો જ ભાવ હોય છે. સુખ સાચવવાનો ભાવ હોતો નથી. મિત્રતામાં આદર ભાવ પણ હોતો નથી. આપણી બુદ્ધિ જ્યાં સુધી લૌકિક છે ત્યાં સુધી શ્રી ઠાકોરજીમાં રાજાના જેવો આદર ભાવ અને અપરાધનો ભય પણ રાખવો જરૂરી છે. સખ્ય ભાવથી સેવા કરતા આવી સાવચેતી અને સાવધાની રહેશે નહીં. માટે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે પ્રભુમાં બાલ ભાવને પ્રધાન ગણીને સેવામાં તત્પર રહેવું. હવે આપણને એમ થાય કે આ સેવા કરવાની વાત કરે છે તો સેવાનું ફળ શું છે? તો તેનો જવાબ આપતા કહે છે કે સેવા ફળ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સેવાના 3 ફળ બતાવે છે. સૌથી ઉત્તમ ફળ છે અલૌકિક સામર્થ્ય, મધ્યમ ફળ છે સાયુજ્ય અને નિમ્ન ફળ છે સેવા ઉપયોગી દેહ. અલૌકિક સામર્થ્ય એટલે આ જન્મમાં આપણું ભૌતિક શરીર અને ઇન્દ્રિયો અલૌકિકતા પ્રાપ્ત કરે, જેને તનુનવત્વ કહેવામાં આવે છે. જ્યારે આપણો દેહ તનુનવત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને સેવામાં ઉંમર, વ્યાધિ, અશક્તિ વગેરે શરીરના ધર્મો કે ભૂખ તરસ, થાક કંટાળો વગેરે બાધા કરતા નથી. તનુનવત્વથી વ્રજ ભક્તોના જેવું અલૌકિક સામર્થ્ય આવે છે. એટલે આજીવન ખૂબ જ પ્રસન્નતાથી સેવામાં તત્પર રહેવાય છે. સાથે સાથે લૌકિક શરીરથી શ્રી ઠાકોરજીનો જે અનુભવ થઈ શકતો નથી તે તનુનવત્વ પ્રાપ્ત થતા થાય છે. આપણો દેહ છૂટ્યા પછી આપણો આત્મા નવતનું એટલે કે અલૌકિક દેહ ધારણ કરીને નિત્યલીલામાં પ્રવેશે. ત્યાં શ્રી ઠાકોરજીની સાક્ષાત સેવા કરતા તેમના સ્વરૂપાનંદનો અનુભવ કરે. તેને અલૌકિક સામર્થ્ય કહેવામાં આવે છે. આંતરબાહ્ય બંને રીતે ભગવદ રસ અનુભવ થવો તેનું નામ અલૌકિક સામર્થ્ય. ધ્યાન આપજો, આંતરબાહ્ય બંને રીતે ભગવદ રસનો અનુભવ થવો તેનું નામ અલૌકિક સામર્થ્ય. તે પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. સાયુજ્ય એટલે શ્રી ઠાકોરજીમાં વિલીન થઈ જવું, જેને જ્ઞાન માર્ગમાં મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ 4 પ્રકારનો છે: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. તેમાંથી આ ઉત્તમ પ્રકારનો મોક્ષ છે. શ્રી ઠાકોરજી આ જીવાત્માઓને મૃત્યુ બાદ પોતાનામાં સમાવી લે છે.
ક્યારેક તેમના પર કૃપા કરવા તેમને અલૌકિક દેહ આપી પોતાનામાંથી બહાર પ્રકટ કરી પોતાના રમણનો સુખ આપે છે. આ મધ્યમ કક્ષાનું ફળ છે. સેવા ઉપયોગી દેહ એટલે નિત્ય લીલામાં મનુષ્ય સિવાયની પશુ પક્ષી આદિની દિવ્ય યોની, જેમાં દૂરથી પ્રભુના દર્શન થાય છે અને પ્રભુનું ગુણગાન થાય છે. આ યોનિમાં પ્રભુની સેવા પ્રાપ્ત થતી નથી, તેથી તેને નિમ્ન કક્ષાનું ફળ કહ્યું છે. છતાં આ ફળ જ્ઞાન માર્ગના મોક્ષ કરતા ઉત્તમ છે, કારણ કે તેમાં ભગવદ અનુભવ તો થાય જ છે. પછી કહે છે કે સેવાના સ્વરૂપ, સિદ્ધાંત અને ફળ વિશે જાણ્યા પછી સેવા કરવાની આતુરતા વધે એ સ્વાભાવિક છે. તો એ સંજોગોમાં સેવા કરવા તત્પર થનારે મુખ્યત્વે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ? વાલા વૈષ્ણવો, અહીં સેવા કરવા તત્પર થનાર સેવકે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તેમાં 15 બાબતો દર્શાવી છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ કે સેવામાં દાસ ભાવ અને દીનતા હોવા જોઈએ. હું આટલી બધી સેવા કરું છું એની ગણતરી અને એનું અભિમાન ન થવું જોઈએ. બીજું, સેવા ઘરના એકાંતમાં ગુપ્ત રીતે કરવી. આપણી સેવાનું બીજાઓ પાસે પ્રદર્શન ન કરવું. ત્રીજું, સેવા દ્વારા આપણા હૃદયમાં જે ભાવ જાગે તે આપણા પૂરતો ગુપ્ત રાખવો. પ્રભુ કૃપા કરીને કોઈ સાનુભવ જતાવે તો પણ આપણા પૂરતો ગુપ્ત રાખવો. ભાવ અને સાનુભવની વાતો બીજાઓને કરવી નહીં. ચોથું, ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નિકુંજાદી લીલાઓના કીર્તનોના ગૂઢ ભાવ વગેરે પણ આપણા હૃદયમાં ગુપ્ત રાખવા. બીજાઓની આગળ તેની કથા વાર્તા ન કરવી. પાંચમું, સવાર સાંજ મળીને મંગળાથી શયન પર્યંત પૂરી સેવાનો કરવાનો આગ્રહ રાખવો. બપોરે અને રાત્રે શ્રી ઠાકોરજી આપણી સામે ન હોય ત્યારે વિરહાતુર બનીને સેવા માટેના ઉપયોગી કાર્યો કરવા. સમય મેળવીને કથા શ્રવણ, ગુણગાન, સ્મરણ કરવું. જેમાં અવૈષ્ણવ હોય છઠ્ઠું, જેવો અવૈષ્ણવ હોય તેમને આપણા ઠાકોરજીના અને સેવાના દર્શન ન કરાવવા. સાતમું, આપણી સેવા માટે બીજાઓ પાસેથી રૂપિયા કે વસ્તુ ન સ્વીકારવા. આઠમું, શ્રી ઠાકોરજીની સેવામાં ફળની, ભોગની કે કીર્તિની અપેક્ષા ન રાખવી. નવમું, લૌકિક ચતુરાઈનો ઉપયોગ કરીને સેવામાં દંભ કે છળ કપટ ન કરવા. શુદ્ધ ભાવથી સેવા કરવી. પ્રભુ અંતર્યામી છે, તેમાંથી કશું છુપાવી શકાતું નથી. સેવામાં અસંભાવના અને વિપરીત ભાવના ન કરવી. હવે 10મો પોઈન્ટ છે, સેવામાં અસંભાવના કે વિપરીત ભાવના ન કરવી. અસંભાવના એટલે શ્રી ઠાકોરજી આટલી બધી સામગ્રી આરોગ્ય છે કે કેમ એટલે શંકા કરી, અને તેઓ તો નાના બાળક છે, આટલું બધું કેવી રીતે આરોગે? આ અસંભાવના કહેવાય. અને શ્રી ઠાકોરજીની પેટમાં દુખશે એવો વિચાર કરો, તે વિપરીત લીલા છે, તે વિપરીત ભાવના છે. ધ્યાન આપજો. ફરી એકવાર, સેવામાં અસંભાવના અને વિપરીત ભાવના ન કરવી. તો અસંભાવના એટલે શ્રી ઠાકોરજી આટલી બધી સામગ્રી આરોગ્ય છે કે કેમ એવી શંકા. તેઓ તો નાના બાળક છે, આટલું બધું કેવી રીતે આરોગે? આ અસંભાવના કહેવાય. અને શ્રી ઠાકોરજી સર્વ સમર્થ છે, એ બધું જ આરોગી શકે છે એમ સમજવું. આટલું બધું આરોગતા શ્રી ઠાકોરજીને પેટમાં દુખતું હશે એવો વિચાર કરવો એ વિપરીત ભાવના છે. શ્રી ઠાકોરજી લૌકિક નથી એટલે આવી વિપરીત ભાવના પણ ન કરવી. 12મું, અજાણતા કે ઉતાવળમાં અજાણતા કે ઉતાવળમાં શ્રી ઠાકોરજીનો અપરાધ ન થઈ જાય તેની કાળજી રાખવી. બીજાની દેખાદેખીથી સેવા ન કરવી. શ્રી ઠાકોરજીને લૌકિક માનીને લૌકિક જીવથી
લૌકિક ભાવથી સેવા ન કરવી. 15મો, આપણી લૌકિક બુદ્ધિ પ્રમાણે સેવામાં ફેરફાર ન કરવો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સાવધાનીથી સેવા કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે તેમ સેવા એકમાત્ર પુષ્ટિજીવોનો સ્વધર્મ છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ. વાલા વૈષ્ણવો, આપણો પુષ્ટિ માર્ગ એટલે રસ માર્ગ, કલ્યાણ માર્ગ, જગત હિત માર્ગ, સર્વ સમર્પણનો માર્ગ, ત્યાગ માર્ગ, સંયમ માર્ગ, સ્નેહ માર્ગ, સેવા માર્ગ, અનન્યતાનો માર્ગ, પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ, દૈન્ય માર્ગ, ભાવ માર્ગ, પુષ્ટિ માર્ગના આ 12 અંગ છે. પુષ્ટિ માર્ગનું ફળ અનુગ્રહ અને ભગવત કૃપા છે. નિવેદન મંત્ર એ એક હૃદયનો પલટો કરાવનાર તથા જીવનની આખી દ્રષ્ટિ ફેરવી આપનાર અદ્ભુત કિમિયો છે. અરે, સંસારના મૃતપ્રાય બનેલા જીવને પ્રભુ પ્રેમનું અમૃત વર્ષણ કરીને સજીવન કરનાર સંજીવની ઔષધિ છે. આ મંત્રમાં મુખ્ય 2 ભાવનાઓ રહેલી છે, એક સમર્પણની અને બીજી તદીયત્વની. આ બંને ભાવનાઓ વેદાદિ પ્રસ્થાન ચતુષ્ટયના સારરૂપ છે. તમામ શાસ્ત્રોનું દોહન કરીને જીવના ઉદ્ધારને માટે શ્રી વલ્લભાચાર્યજીને જે તત્વ જણાયું તે અગાધ તત્વ નિવેદન મંત્રમાં છે. ચિત્ત સદાય પ્રભુમાં પરોવવું તેનું નામ સેવા છે. પુષ્ટિ માર્ગ એટલે તંદુરસ્ત એટલે જાડા થવાનો માર્ગ છે તેમ ઘણા માંગને છે, પણ તે વિકૃત અર્થ છે. વાસ્તવમાં સિદ્ધાંત જુદો છે. આ માર્ગ તાપ ક્લેશનો માર્ગ છે, પ્રેમ માર્ગ છે. પ્રેમ માર્ગની વિશિષ્ટતા તો એ છે કે જ્યાં ભગવાન અને ભક્તોના ભેદ મટી જાય છે, બંને પરસ્પર પ્રેમીઓ બની જાય છે. તાપ ભાવના જેટલી ઉગ્ર એટલી મીઠાશ વધારે. ઠાકોરજીનો તાપ પણ ભક્તોથી અધિક હોય છે. સુરદાસજીએ કીર્તનમાં ગાયું છે ને, કોક કલા રસ રીત પ્રવીણ દો, એક એક તે દોઢે. જ્યાં સામ સામી દોઢી પ્રીત થતી જતી હોય ને ત્યાં બાકી શું રહે. પુષ્ટિ માર્ગની ગહનતાનો અનુભવ ખાલી ગ્રંથો વાંચવાથી થતો નથી. રસિકોના સંગ સિવાય પરમ સત્ય ન સમજાય. તેમાં પણ સમજવું એ એક વાત છે અને પરમ સત્યને ભોગવવું એ બીજી વાત છે. આપણે માયાના જીવો, તેમાં કલયુગનો ઝંઝાવાત એટલે આવા પ્રસંગોને જલ્દી પચાવી શકીએ નહીં. કદાચ ધર્મ સુધી પહોંચી શકાય પણ પુષ્ટિ માર્ગ તો ન જ સમજાય. અનંત ધર્મો પ્રાણેશના કટાક્ષ માત્રમાં પ્રકટ થાય અને લય પામે છે. પ્રેમ માર્ગમાં ધર્મની મેન સ્નેહ ધર્મને અનુસરીને હોય છે. સર્વથી અમૂલ્ય વસ્તુ છે મન અને સમય. એ બંને સાવચેતીપૂર્વક અહર્નિશ ભગવત સેવાના કાર્યોમાં લગાડી રાખો. પ્રમાદ ન કરો. આળસ અને દીર્ઘ સૂત્રથી સમય નકામો જાય છે. ગયેલો સમય પાછો આવતો નથી અને ઉત્તમ મનુષ્ય જન્મ નિષ્કારણ વેડફાઈ જાય છે. પ્રત્યેક ક્ષણને ભગવાનની સેવાને માટે અને સત્કાર્યમાં જોડી રાખવી. જે ચીજ વસ્તુ ભગવાનની સેવામાં આવે તેનો સદુપયોગ કરવો. જે ધન ભગવત સેવામાં લાગ્યું તે સાર્થક થયું. જીવનનો જે સમય ભગવત ચિંતનમાં લાગ્યો તે સાર્થક થયું. મનુષ્ય જીવનની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે. જીવનને ભગવત સ્મરણ અને ભગવત સેવામાં લગાડવાથી મહાન દુર્લભ ભગવત પ્રાપ્તિ થાય છે. જરા પણ ભગવત સેવામાં અને સ્મરણમાં ખાંચો ન પડે. શ્વાસોશ્વાસની પેઠે અસ્ખલિત ભગવત સ્મરણ અને સેવા ચાલુ જ રહે. ભગવાનનો મધુર સ્મરણ ક્યારેય પણ ન છૂટે અને દરેક કાર્ય ભગવાનમાં વિશ્વાસ રાખી કરવામાં આવે તો જ જીવનનો સદુપયોગ છે. પ્રભુદાસ જલોટા જેમણે દહીંના બદલામાં મુક્તિ આપી, ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આપી આપીને મુક્તિ આપી તેમાં શું મોટું આપ્યું? ભક્તિ આપી હતી ને. આ પ્રસંગ આ માર્ગની મહત્તા દર્શાવે છે. નારાયણદાસ દિવાન જેવા રાજસભામાં ગયા છતાં એમનું મન તો શ્રીજીના શ્રૃંગારમાં જ હતું. નારાયણદાસજી અને બાદશાહ વચ્ચેનો નાતો ખુદાઈ નાતો છે. આ માર્ગમાં સાવધાની પણ એટલી જ રાખવાની છે. પોતાને ઘેર ઠાકોરજી જે સ્વરૂપે બિરાજે છે તેના સ્નેહમાં ખામી આવે ત્યાં સુધી ઠાકોરજી પ્રસન્ન થતા નથી. નારાયણદાસ ઉતાવળે શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા ગયા. પોતાનું સુખ વિચાર્યું. પોતાના પ્રભુને ઊની ખીર સમર્પી
જેથી શ્રી ઠાકોરજીના શ્રી હસ્ત દાજી ગયા. એટલે શ્રી મહાપ્રભુજી ખીજ્યા. નારાયણદાસને માગવાનું કહ્યું તો પણ તેમણે શ્રી ઠાકોરજીનું સુખ વિચાર્યું. શુદ્ધ પુષ્ટિ ભક્તિના લક્ષણ નારાયણદાસે જ બતાવ્યા છે. પોતાના પ્રિયના સુખનો જ વિચાર કરવો એનું જ નામ સાચો સ્નેહ કહેવાય. દિનકરદાસ શેઠની વાર્તામાં આવે છે, કાચી સામગ્રી ધરીને વચનામૃત સાંભળવા ગયા ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઠપકો દીધો કે ગુણગાન સાંભળવા માટે પ્રભુની ઉપેક્ષા કરવી એ યોગ્ય નથી. વેલાસર પ્રેમપૂર્વક શ્રીનાથજીની સેવા કર્યા પછી જ વચનામૃત પાન કરવાનું આપે સૂચવ્યું. મુકુંદાસ જેવા ભગવદીયનો દેહ અવંતિકામાં છૂટવાથી અવંતિકાના પાપ દૂર થયા અને તે પુણ્ય ક્ષેત્ર બન્યું. જેમ રૂકમણીજી થી ગંગાજી પાવન થયા તેમ અવંતિકા મુકુંદાસજીથી પાવન થયા એમ શ્રીમુખે સરાહના કરી. કૃષ્ણદાસે ભક્ત શ્રીનાથજીની ગાયો માટે જ પોતાનો પ્રાણ અર્પણ કર્યો. કૃષ્ણદાસે તો એવો અનુગ્રહ કર્યો કે જેમના પ્રતાપથી વૈષ્ણવોને હાલ પણ કુમનદાસે તો એવો અનુગ્રહ કર્યો કે જેમના પ્રતાપથી વૈષ્ણવોને હાલ પણ સૂતકમાં દર્શન થાય છે. કારણે કૃષ્ણદાસે ગાયો માટે પ્રાણ ત્યાગ કર્યો એટલે કુમનદાસજીને સૂતક આવ્યું. તેમને દર્શનનો આટલો વિરહ ન થયો હોત તો હાલના સૂતકી વૈષ્ણવોને દર્શનનો લાભ ન મળત. આ તો પુષ્ટિ માર્ગ છે જેમાં સર્વસ્વનું સમર્પણ બ્રહ્મ સમન થતાની સાથે જ થઈ જાય છે. અહીં તો માથું મૂકે તે માલ ખાય એવો સોદો પહેલે પગલે જ કરવાનો હોય છે. જેમને સત્ય અસત્ય સમજવા માટે ભગવાને બુદ્ધિ આપી હોય અને જેમના ઉપર પરમાનંદ રૂપ શ્રી વલ્લભાધીશની કરુણા હોય તેની શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. સર્વ અર્પણ કર્યા પછી મહાત્મ્યની જરૂર રહેતી નથી. સતી સ્ત્રી પતિને પરણે પછી તેને પતિના સામર્થ્ય કે મહાત્મ્યની અપેક્ષા રહેતી નથી. તેને તો પોતાનો પતિ સર્વગુણ સંપન્ન જ દેખાય છે. તે તો દિન રાત અને સ્વપ્નમાં પણ સ્વામીના સુખના વિચારમાં જ રહે છે. સેવામાં એકરૂપ થઈ જાય છે. તેથી પતિ પ્રસન્ન થઈ પોતાનું સર્વસ્વ તેને સોંપી દે છે અને તેને આધીન બનીને રહે છે. પુષ્ટિસ્થ પ્રભુ તો અંતર્યામી છે. શરણ સ્વીકારે અને સમીપ આવે એટલે પછી કંઈ જ કરવાનું રહેતું નથી. એકવાર રોમ રોમમાં એને બેસવાની જગ્યા આપો એટલે તે સદાય સમીપ જ રહે છે. વાસ્તવમાં પ્રિયતમના સંબંધ સિવાયની તમામ ઝંઝટો પાપરૂપ હોવી જોઈએ કે જે ભૌતિક દ્રષ્ટિએ સુખ અગર દુઃખ અને તેના કારણ રૂપે ગણાતી હોય. આપણે ક્યાં છીએ એનું પણ ભાન ભૂલી ગયા છીએ. એનું જ આ પરિણામ છે કે પુષ્ટિ માર્ગના પ્રત્યક્ષ ફલરૂપ ભજનાનંદથી વંચિત રહીએ છીએ અને સંસારની અહંતા મમતાના ચક્કરમાં ફસાઈ રહ્યા છીએ. આ બધાનું કારણ આપણે સ્નેહ માર્ગનું સ્વરૂપ સમજ્યા નથી. તે છે પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુગરતા ઇન બાતન નારી જઈએ. સદકુલ જન્મ કરમ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ. ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો રસના કહા જુન ચઈએ. પ્રીતમ પ્રીત હિતે પૈયે એટલે આપણો પુષ્ટિ માર્ગ તો ન્યારો જ છે. એટલે જ કહ્યું છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. આ પૃથક શરણના માર્ગને પ્રકટ કરનારા શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. વાલા વૈષ્ણવો, આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રચ બનીને ચોંટી જવાનું છે કે જેના કારણે આપણા શ્રી વલ્લભ પ્રભુ જ્યાં પધારે ને તેની સાથે સાથે આપણે પણ પહોંચી જઈએ. વાલા વૈષ્ણવો, વિચાર કરજો કે એક કેડીને ફોરેન જવું છે તો તેને ચાલીને કેટલો સમય લાગશે, કે કોઈ પણ આજુબાજુના ગામમાં જવું છે તો તેને ચાલીને કેટલો સમય લાગશે. તો તેના બદલે તે કોઈ માણસ કોઈ વ્યક્તિ ફ્લાઇટમાં જઈ રહી હોય તેના પગ ઉપર બેસી જાય કે તેના ચપ્પલ ઉપર બેસી જાય તો તે થોડીક જ વારમાં સાવ ઓછા સમયમાં ફોરેન પહોંચી જશે. એટલે ફોરેન તો ફક્ત એક નામ આપ્યું છે. તેવી રીતે આપણે પોતાના બળે કાંઈ નહીં કરી શકીએ, પરંતુ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હશે ને
તો એમના દ્રઢ આશ્રય કરીને આપણે પ્રભુની કૃપાનો અનુભવ જરૂરથી કરી શકીશું. માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો, દ્રઢ એના ચરણ કેરો ભરોસો. તો ચાલો પ્રથમ મિલનના આનંદને માણીએ. આન્યોર આવી ગયું છે. નાનકડું રળિયામણું ગામ છે. સફેદ રંગના નીચા ઘાટના ઘર છે. વ્રજવાસીઓની વસ્તી છે. ગામમાંથી પસાર થઈને આપણે સદુ પાંડેજીના ઘરમાં જઈએ. અહીં શ્રી વલ્લભ પહેલીવાર પધાર્યા ત્યારે સદુ પાંડેના ઘરે બિરાજ્યા છે. અહીંથી જ શ્રીનાથજીને મળવા શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા છે. અહીં શ્રી વલ્લભે સદુ પાંડે, એમના ભાઈ માણેકચંદ પાંડે, એમના માતા, એમના પત્ની ભવાની અને દીકરી નરોને શરણે લઈ સેવક કરી શ્રીનાથજીને સોંપ્યા છે. શ્રી ગિરિરાજજી ઉપર બિરાજતા શ્રીજી અહીંથી નરોને બૂમ પાડી કહેતા, અરે ઓ નરો, મકો ભૂખ લગી હૈ, બેગી દૂધ લાઈયો. નાનકડી નરો બાલ સુલભ સ્વરે श्रीजी बाबा ने कहती, बाबा आज मेरे घर पाहुने आए हैं, मैं अभी ले आई. અહીં શ્રી ગિરિરાજ બાવાની તળેટીમાં શ્રી ગિરિરાજજીની તદ્દન નજીક સદુ પાંડેજીના ઘરે આપણે આવી ગયા છીએ. શ્રી મહાપ્રભુજીના સેવકોના 2 વંશ આજ સુધી ચાલ્યા છે. એક ખેરાળુમાં જગન્નાથ જોશીનો અને બીજો અહીં આન્યોરમાં સદુ પાંડેજીનો. આજે પણ આ બેઉ ઘરમાં એ ભગવદીઓના વંશજો શ્રી વલ્લભની સેવા કરે છે. અહીં અપરસ કડક છે. વ્રજની અપરસ અહીં ચાલશે નહીં. બાજુમાં કૂવો છે, ત્યાં ઝટપટ સ્નાન કરી લઈએ. શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી અહીં સદુ પાંડેજીના ઘરમાં બિરાજે છે. એમની ટેલ કરવા તૈયાર થઈએ. આ એ ગામ છે જ્યાં શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજ બાવાને વ્રજવાસીઓને કહીને અન્નકૂટ આરોગાવ્યો હતો. આ એ જ ગામ છે જ્યાં શ્રી ગિરિરાજજીમાંથી શ્રી ઠાકોરજી સ્વયં પ્રકટ થઈને 1000 ભુજાઓ ધારણ કરીને અન્નકૂટ આરોગ્યા હતા. આ એ જ ગામ છે જ્યાં સકળ વ્રજવાસીઓની સામગ્રી આરોગ્યા પછી ભૂલે ચૂકે કોઈ વ્રજવાસીના તંબુમાં કોઈ સામગ્રી રહી ગઈ હોય એ આરોગવા માટે ભગવાને આજ્ઞા કરી હતી. આનોર હજી વધારે લાવો, હજી વધારે લાવો. આમ જે સ્થળે આન ઓર એવી આજ્ઞા થઈ એ સ્થળનું નામ પડ્યું આન્યોર. અહીંથી શ્રી ઠાકોરજીએ પોતાનો જમણો શ્રીહસ્ત ઠેઠ બરસાના સુધી લંબાવી વૃષભાનજીની, બિલોવનહારી, બદરોલાની સામગ્રી માગીને આરોગી હતી. આ સદુ પાંડેજીના ઘરનો ઓટલો છે. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજ્યા હતા. સદુ પાંડેજી પાસેથી શ્રીનાથજીના પ્રાકટ્યની વાત સાંભળી હતી. બીજા દિવસે આપશ્રીએ ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રીજી બાવાને શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધરાવવા માટે શ્રી ગિરિરાજજી ઉપર જવાની તૈયારી કરી હતી. સાથે આપના સેવકો અને વ્રજવાસીઓ હતા. સદુ પાંડેજીના ઘરની પાછળ જ શ્રી ગિરિરાજજી બિરાજે. શ્રી વલ્લભ ત્યાં પધાર્યા. 2 હસ્ત જોડી શ્રી ગિરિરાજ બાવાને વંદન કર્યા. આપણે પણ વંદન કરીએ. દંડવત કર્યા. આપણે પણ દંડવત કરીએ. અને શ્રી ગિરિરાજ ધૈર્યાષ્ટક સ્તોત્રથી સ્તુતિ કરી. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વિનંતી કરે છે, હે શ્રી ગિરિરાજ બાવા, અમારા પ્રાણપ્રેષ્ઠ, તમારા પ્રાણપ્રેષ્ઠ એટલે કે આપના પ્રાણપ્રેષ્ઠ એ જ મારા પ્રાણપ્રેષ્ઠ છે. આપની ભીતર બિરાજે છે. એમની આજ્ઞાથી આવ્યો છું. હું જાણું છું કે મારા કઠોર ચરણ આપના શ્રીઅંગ પર મૂકીશ ને તો આપને શ્રમ થશે. આપ આજ્ઞા આપો તેમ કરું. શ્રી ગિરિરાજ બાવાએ શ્રી મહાપ્રભુજીને સાક્ષાત દર્શન આપીને આજ્ઞા કહી, હે શ્રી વલ્લભ, ભલા કોઈને પોતાના સ્વામીના ચરણ
કમલના સ્પર્શથી શ્રમ થાય ખરો? હું તો આ દિવસથી ક્યારનો રાહ જોઈ રહ્યો છું, જ્યારે શ્રી વલ્લભ પધારે અને એમના ચરણારવિંદ પર મારા ઉપર પધરાવે. આપ સુખે ન પધારો. ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ હરખે તે સામા. આવ્યા શ્રી ગોવર્ધન ઉધરાણ. ઓ શ્રીનાથજી એટલે કહે છે કે શ્રી વલ્લભ શ્રીજી બાવાને મળવા માટે બહુ કોમળ ચરણારવિંદથી ઉપર પધારી રહ્યા છે. શ્રી ગિરિરાજ બાવાએ વિચાર કર્યો, મારા શિલાખંડ બહુ કઠોર છે, શ્રી વલ્લભ તો શું કોમળ છે, એમના ચરણારવિંદને શ્રમ થશે. એમણે એમના શિલાખંડોને માખણ જેવા કોમલ કરી દીધા. શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ તો ઊંચે શિખર ઉપર મંડાયેલી છે, જ્યાંથી ગઈકાલે સાંજે ભગવદ વાણી સંભળાઈ છે, નરો મોકો ભૂખ લગી હૈ. એક ડગલું શ્રી વલ્લભ ઉપર પધાર્યા. ત્યાં તો ગિરી શિખર ઉપરથી પીળું પીતાંબર અને લાલ ઉપરણો ધરીને, મોતીના આભૂષણોથી સજ્જ થઈને, પીળી પાગ અને મોરપીંછના મુગુટમાં શોભતા શ્રી ગોવર્ધનનાથજી સામે પધાર્યા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભના આગમનને વધાવવા મધુર સ્વરે વેણો વગાડી બંનેની દ્રષ્ટિ મળી. શ્રી ઠાકોરજી વલ્લભને મળવા એક ડગલું નીચે પધાર્યા. બંનેના અધર હસી ગયા. બંનેને એક જ અભિલાષા છે, પરસ્પરના અધરામૃતનું પાન કરવાની. વલ્લભ એ સ્વામિનીજી સ્વરૂપ છે. શ્રી રાધા અધર સુધા વિના પીયુને બીજું તે કંઈ નવ ભાવેજી. શ્રી ઠાકોરજી એક ડગલું નીચે પધાર્યા અને શ્રી મહાપ્રભુજી એક ડગલું ઉપર પધાર્યા. પ્રસન્ન થયેલા બંને સ્વરૂપો એક સાથે ગાય છે, અધરમ મધુરમ. અને બંને એકબીજાના અધરોનું દર્શન કરે છે, અધરોની મધુરતા માણે છે. અહીં બંનેએ પરસ્પરને માટે મધુરાષ્ટક ગાયું છે. શ્રી વલ્લભે શ્રી ઠાકોરજી માટે અને શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભ માટે બંને પરસ્પરને કહે છે, આપના અધર બહુ મધુર છે, અધરમ મધુરમ. શ્રી વલ્લભ બીજું ડગલું ઉપર પધાર્યા અને શ્રી ઠાકોરજી બીજું ડગલું નીચે પધાર્યા. હવે નેત્રો માત્ર અધર ઉપર મંડાયા નથી, પૂરા મુખચંદ્ર ઉપર મંડાયા છે. પૂરા મુખચંદ્રની સુંદરતા, કોમલતા, શીતળતાના દર્શન કરીને લાવણ્ય અમૃતનું પાન કરતા કરતા બંને સ્વરૂપ એક સાથે કહે છે, વદનમ મધુરમ. આપનું વદન મધુર છે. શ્રી વલ્લભ ત્રીજું ડગલું ઉપર પધાર્યા. શ્રી ઠાકોરજી ત્રીજું ડગલું નીચે પધાર્યા. હવે બંનેની ગતિમાં ઝડપ આવી છે, આતુરતા છે. બંનેને એકબીજાને જલ્દી મળવાનો તલસાટ છે. હવે આ નેત્રો એક થયા, પરસ્પરના નેત્રોમાં નેત્રો પરોવાયા. કમળ જેવા નેત્રો ખીલી ઉઠ્યા, હસી ઉઠ્યા. એ નેત્રોમાંથી વરસતા પ્રેમ રસનું પાન કરતા બંને સ્વરૂપોએ કહ્યું, નયનમ મધુરમ. આપના નયન બહુ જ મધુર છે. શ્રી વલ્લભ ચોથું ડગલું ઉપર પધાર્યા અને શ્રી ઠાકોરજી પણ ઠેકડો મારીને નીચે પધાર્યા. બહુ નજીક આવી ગયા છે, વચ્ચે થોડું જ અંતર રહ્યું છે. બંને ખડખડાટ હસી પડ્યા. દંત પંક્તિઓ દેખાય એવું હાસ્ય છે. બંને ગાઈ ઉઠ્યા, હસિતમ મધુરમ. આપનું હાસ્ય મધુર છે. શ્રી વલ્લભ પાંચમું ડગલું પધાર્યા. શ્રીજી બાવા પાંચમું ડગલું નીચે ઉતર્યા. બંનેના શ્રીઅંગ ઉપરનો ઉપરનો ચડવા ઉતરવાના શ્રમને કારણે નીચે સરકી ગયો. ઉપરણાના છેડા હવામાં લહેરાઈ રહ્યા છે. વિશાળ હૃદય પ્રદેશના દર્શન કરીને બંને સ્વરૂપોને આલિંગનની ઉત્કટતા થઈ આવી છે અને તેથી બંને સ્વરૂપ સાથે ગાય છે, હૃદયમ મધુરમ. આપનું હૃદય મધુર છે. છઠ્ઠું ડગલું શ્રી વલ્લભ ઉપર પધાર્યા. શ્રીજી બાવા છઠ્ઠું ડગલું નીચે પધાર્યા. એટલા નિકટ આવી ગયા કે બસ હવે એક જ ડગલું બાકી છે. મળવા માટે બંને એવી છલાંગ મારીને છઠ્ઠું ડગલું ભર્યું કે બંને સ્વરૂપો આનંદથી ગાય છે, ગમનમ મધુરમ.
આપનું ગમન કેટલું મધુર છે, મળવાની ઉત્કટતા કેટલી વધી છે. શ્રી વલ્લભે 7મું ડગલું ભર્યું ને જે શિલાખંડ ઉપર પધાર્યા ત્યાં શ્રીજી બાવા પણ 7મું ડગલું ભરી કૂદકો મારીને પધાર્યા. હવે બંને સ્વરૂપો શ્રી ગિરિરાજ બાવાના એક જ શિલાખંડ ઉપર આવી ગયા છે. હવે વારશેની વિલંબ કેવો, રાહ કોની જોવાની. બંને સ્વરૂપોએ શ્રીહસ્ત લંબાવ્યા અને પરસ્પરના આલિંગનમાં સમાઈ ગયા. પ્રથમ મધુર મિલન થયું. પરસ્પરના અધર રસનું પાન કરતા એકબીજાને સ્પર્શ કરતા ગાય છે, મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. એ મધુરના અધિપતિ આપનું બધું જ મધુર છે. હે મધુરના અધિપતિ, આપનું બધું જ મધુર છે, આપનું બધું જ મધુર છે. અહીં મધુર એટલે શ્રી ઠાકોરજી અને એમના અધિપતિ એટલે શ્રી વલ્લભ. બીજા મધુર એટલે શ્રી સ્વામિનીજી અને એમના અધિપતિ એટલે શ્રી ઠાકોરજી. એટલે મધુરાધિપતિ શ્રી ઠાકોરજી પણ સમજાય અને શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ પણ સમજાય. અખિલ એટલે બધું જ, આપનું બધું જ મધુર છે. અહીં આન્યોરમાં આ પ્રથમ મધુર મિલન થયું. ઉપર પધારીને શ્રી વલ્લભે ગિરિકુંદ્રમાં બિરાજતા શ્રીજી બાવાને વ્રજવાસીઓની મદદથી બહાર પધરાવ્યા. આજ્ઞા કરી, શ્રીજી બાવા માટે જલ્દી એક નાનકડું મંદિર સિદ્ધ કરો. આ વ્રજવાસીઓ બધા શ્રી રામ અવતાર સમયના વાનરો હતા, જેમણે રામ અવતારમાં સેતુ બંધન કર્યું. એમને મંદિર બનાવતા શું વાર લાગે, એટલે ફટાફટ ઈટ, માટી, ગારાથી નાનકડું સુંદર મંદિર સિદ્ધ કર્યું. આજે પણ એ પ્રાચીન મંદિરના અવશેષો શ્રી ગિરિરાજજી ઉપર બિરાજે છે. ત્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રીજી બાવાને પાઠ પધરાવ્યા. દૂધ, દહીં, ઘી, ખાંડ મદદથી પંચામૃત સ્નાન કરાવ્યું, અભ્યંગ કરાવ્યું, જળથી સ્નાન કરાવ્યું. શ્રીજી બાવાને ધરવાના વસ્ત્ર શ્રૃંગાર જોઈએ. શ્રી વલ્લભ સાથે તો કંઈ લાવ્યા નથી. કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી, મારી કોઈ કોરી ધોતી હોય તો લાવો. કૃષ્ણદાસજી કેસરી કિનારની કોરી ધોતી લાવ્યા. આશ્રીએ ધોતીના 2 ટૂંક કર્યા. એક ટૂંકની ધોતી બનાવીને ધરી, બીજા ટૂંકમાંથી 2 ટૂંક કરીને એકનો ઉપરણો અને બીજાને પાઘ બનાવીને ધર્યો. આ દિવસ અખાત્રીજનો હતો. શ્રીજી બાવાને કેસરી કિનારીના સફેદ ધોતી, ઉપરણા અને પાઘનો શ્રૃંગાર થયો. વ્રજવાસીઓને આજ્ઞા કરી, વનમાંથી ગુંજાવીણી લાવીને એની માળા બનાવો. સુંદર મોરપીંછ લાવો. ગુંજાની માળા અને મોરપીંછ આવ્યા. શ્રીજી બાવાને ગુંજા માળા અને પાઘમાં મોરપીંછ ધરાવ્યું. વ્રજવાસીઓ પુષ્પમાળા સિદ્ધ કરી લાવ્યા. શ્રીજી બાવાને વનમાળા ધરી, શ્રીહસ્તમાં બંસી ધરી. શ્રી મહાપ્રભુજીએ સ્વયં સામગ્રી સિદ્ધ કરી શ્રીજી બાવાને ભોગ ધર્યો. ભોગ ધરીને શ્રી મહાપ્રભુજી બહાર બિરાજ્યા છે. સામે સદુ પાંડે વગેરે વ્રજવાસીઓ બેઠા છે. આપ આજ્ઞા કરે છે, પાંડેજી, તમારા સૌનું મહાન ભાગ્ય છે. અહીં શ્રી ઠાકોરજી પ્રગટ થયા છે, તમારી સાથે ખેલે છે, માગી માગીને આરોગે છે. વ્રજવાસીઓ પૂછે છે, મહારાજ, આ સ્વરૂપ ક્યું, જેમણે સારસ્વત કલ્પમાં ગિરિરાજ ધારણ કર્યો હતો તે? મહારાજ, અમને તો એમણે પોતાનું નામ દેવદમન કહ્યું છે. અમે સૌ એમને દેવદમન કહીને બોલાવીએ છીએ. એમનું નામ આજથી શ્રી ગોવર્ધનનાથ. આ પ્રભુ શ્રી ગોવર્ધનનાથ છે. ગોવર્ધન એટલે ભક્ત અને ભગવતીઓના નાથ એટલે ગોવર્ધનનાથ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. મહારાજ, આટલું લાંબુ નામ તો અમને બોલતા નહીં આવડે. અમે તો એમને શ્રીનાથજી કહીશું અથવા તો શ્રીજી બાવા કહીશું. અમે શ્રીજી બાવા કહીશું. વ્રજવાસીઓએ જુદા જુદા નામ આપ્યા છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. આ રીતે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીના પ્રથમ મિલનને આપણે એક નવા રૂપમાં માણ્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને
મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણા બધાના મનમાં આ પ્રશ્ન હોય છે કે સેવામાં મન કેમ નથી લાગતું. આજે આપણે તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરવાના છીએ. આજે સવારથી હું જાનકી બહુજીના વચનામૃત સાંભળતી હતી. ત્યારબાદ મેં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજીના વચનામૃત સાંભળ્યા અને ત્યારબાદ શરણમ બાબા તેમજ કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળ્યા. તેમાં મેં સેવા બાબતે જ બધું શ્રવણ કર્યું. ખૂબ સુંદર આપ બધાએ સમજાવ્યું. આપની સાથે પણ હું એ બધી વાત શેર કરીશ અને આપણે સમજીશું કે શા માટે સેવામાં મન નથી લાગતું. કહેવાય છે ને કે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. તો ગોપીજનોનું જીવન કેવું હતું? ભલે આખો દિવસ કામમાં હોય પરંતુ ચિત્ત પ્રભુમાં. ગોપીજનોને માધુર્ય ભાવ હતો. ગોપીજનો જેવો ભાવ લઈ આવવા એટલે કે ગોપી ભાવ માટે આપણે શું કરી શકીએ? તો શરણમ બાવાના વચનામૃતમાં મેં સાંભળ્યું કે અનન્યતા, સંપૂર્ણ શરણાગતિ, સર્વાત્મ ભાવ, સહજ પ્રીતિ, પ્રેમાર્દ્ર હૃદય, અનન્ય ભાવ અને સર્વ સમર્પણ તેમજ દ્રઢ મનોબળ ખૂબ જ જરૂરી છે. જાનકી બહુજીના વચનામૃત સાંભળ્યા તો એમાં પણ આપે કહ્યું કે આપણે આપણા દીકરાના લગ્ન કરીએ, ત્યારબાદ દીકરા અને વહુને એમ નથી કહેતા કે હવે કોઈ સંતાન ન જોઈએ. એ સંતાનની પાછળ તો આપણે 24 કલાક રહેવાનું હોય છે. છતાં પણ આપણે તે બધું કરીએ છીએ અને સેવામાં વધીને 2.5-3 કલાક પણ વૈષ્ણવોને કાઢવા માટે અનુકૂળતા નથી એવું કહેતા હોય છે. તો બધી જ વસ્તુનું કારણ શું છે? કેન્દ્રમાં શ્રીનાથજી ન હોવાને કારણે આવા બધા સંકલ્પ વિકલ્પ થાય છે. કેન્દ્રમાં શ્રીનાથજી હોવા જોઈએ અને દ્રઢ મનોબળ નથી. તેના હિસાબે આ બધું મનમાં આવે છે કે સેવામાં મન નથી લાગતું. કારણ કે સેવા પહોંચતા હોઈએ ત્યારે ઘરકામમાં ચિત્ત હોય અને ઘરકામ કરતા હોઈએ ત્યારે સેવામાં ચિત્ત હોય. આ બધા પ્રભુના ખેલ છે. છતાં પણ ઘરમાં રહીને ચિત્ત સેવામાં ઠાકોરજીમાં હોય એ પ્રભુને ગમે છે. પરંતુ પ્રભુ પાસે હોઈએ અને ચિત્ત પ્રભુમાં ન હોય તે પ્રભુને જરા પણ ગમતું નથી. સેવા ન કરવાના આપણે બહાના ગોતતા હોઈએ છીએ. કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે આપણે પોતાની જાતને સેવાથી બાંધવી જોઈએ. પછી તે ભલે ગમે તે સેવા હોય. આપણે બ્રહ્મ સંબંધ લીધું તો સૌપ્રથમ નામ સેવાથી તો જોડાવવું જ જોઈએ. નિકુંજલતા બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે બાળકો ફોરેન ભણવા જાય તો ઠાકોરજી પુષ્ટ કરાવીને સાથે પધરાવી જાય. સેવા પણ કરે અને ભણે પણ ખરા. તો આપણે પણ એમાંથી શીખવું જોઈએ કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય છતાં પણ સેવા છોડવી ન જોઈએ. સર્વસ્વ સમર્પણ કરવું જોઈએ. સર્વસ્વ સમર્પણનો અર્થ શું છે તે આપણે ખાસ સમજવું જરૂરી છે. આપણે ફક્ત ગદ્ય મંત્રમાં બોલી દઈએ છીએ કે હું મારું સર્વસ્વ સમર્પણ કરું છું, પરંતુ આપણે આપણા રોજિંદા જીવનમાં સેવા અને ગૃહ કાર્યને અલગ અલગ રાખ્યા છે. તેના કારણે ઉદ્વેગ થાય છે. એટલે બધા પ્રતિબંધો આવે છે. સેવા અને ગૃહ કાર્ય બંને એક જ હોય. આ ઘર મારું છે તેના બદલે આ શ્રી ઠાકોરજીનું ઘર છે અને હું શ્રી ઠાકોરજીના ઘરમાં રહું છું અને હું એમની દાસી છું. એવો જો દાસ ભાવ આવે તો બધું સરળ થાય, સુગમ થાય. આ તો મેં મારા મનની વાત કરી. હવે આપણે બધા પ્રશ્નો જોઈશું
તેમાં આપણને બધા જ જવાબ મળી જશે કે સેવા એટલે શું, શુદ્ધ ભાવ એ જ સેવા કહેવાય. એવા બધા વિષયો પર આપણે ચિંતન કરીશું, જેના કારણે સેવાને આપણે સુંદર રીતે સમજી શકીએ અને દ્રઢ મનોબળ કરીએ તો બધી વસ્તુમાં આગળ વધી શકાય છે. તો ચાલો આપણે સેવાનો મર્મ સમજીએ. સેવામાં મન ન લાગવાનું એક સૌથી મોટું કારણ છે દ્રઢ મનોબળનો અભાવ. હવે આપણે જોઈશું સેવાના અલગ અલગ પ્રકારો. સૌપ્રથમ તો પ્રભુ કૃપા અને દ્રઢ મનોબળ હોવા ખૂબ જ જરૂરી છે. પ્રભુ કૃપા કરીને આપણી માથે બિરાજે છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણી માથે સેવા બિરાજે છે, તો દ્રઢ મનોબળ રાખીને શા માટે સુંદર રીતે ન કરીએ? હવે આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવીશું. ઉદાહરણ દ્વારા સમજીશું. સેવા એટલે શું? પ્રભુનું સુખ તે સેવા. શ્રી મહાપ્રભુજીના સેવક સાસુ વહુ. સાસુનું નામ ગોરજા અને વહુનું નામ સમરાઈ. વહુ બહુ ભોળી પણ પ્રભુમાં તેનો અખૂટ પ્રેમ. બંને હળી મળીને શ્રી દામોદરલાલજીની સેવા કરતા. એક વખત બાજુના ગામે શ્રી મહાપ્રભુજી પધાર્યા. ગોરજાએ સમરાઈને કહ્યું, તું આપણા પ્રભુને સંભાળજે, પહેલા હું દર્શન કરી આવું, પછી તું જજે. ગોરજા દર્શન કરવા બાજુના ગામે ગયા. સમરાઈએ ખૂબ જ પ્રેમથી સામગ્રી કરી. શ્રી ઠાકોરજીને રાજભોગ ધર્યો. જ્યારે તે ભોગ સરાવવા ગઈ ત્યારે તેણે જોયું કે ધરેલી બધી સામગ્રી જેમની તેમ છે. તેને લાગ્યું કે મારો કંઈક અપરાધ થયો છે, તેથી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગ્યા નથી. તેણે બધી સામગ્રી ગાયોને ખવડાવી, ફરી નવી સામગ્રી બનાવી, રાજભોગ ધર્યો અને મનમાં ખૂબ તાપ હતો. ભોગ સરાવતા ફરી તે જ અનુભવ. તે રડી પડી. ફરી બધી સામગ્રી ગાયોને ખવડાવી. ત્રીજી વખત તેણે નવી સામગ્રીઓ બનાવી. તે ખૂબ જ વ્યથિત હતી. શું કરવું તે સમજાતું ન હતું. તેણે ત્રીજી વખત રાજભોગ ધર્યો. તે ટેરો લેવા ગઈ. શ્રી દામોદરલાલજી સાક્ષાત દર્શન આપી તેનો હાથ પકડી આજ્ઞા કરી, સમરાય સામે બેસ, હું આરોગું છું તેની ખાતરી કર. આજે 2 વખત હું રાજભોગ આરોગ્યો છું, હવે ત્રીજી વખત પણ આરોગીશ. તો પ્રભુ, સામગ્રી ઘટતી કેમ નથી? હું આરોગું છું તે કદી ઘટે નહીં, તું ખાતરી કરી લે. ત્યારથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી સમરાઈ શ્રી ઠાકોરજીના શ્રીઅંગની સેવા કરતી. ગોરજા સેવામાં સહાય કરતા. સેવા એટલે પ્રભુને રીઝવવા. આ છે પ્રભુ કૃપા. હવે આગળ કહે છે કે શુદ્ધ ભાવ એ જ સેવા. તે પણ આપણે પ્રસંગ દ્વારા સમજીશું. શુદ્ધ ભાવ એ જ સેવા. શ્રી ગુસાઈજીના સેવક પણ આવા સાસુ વહુ હતા. તેમના જીવનમાં પણ કંઈક આવો જ પ્રસંગ બન્યો. વહુ અત્યંત ભોળી. સાસુ તેની પાસે બહારની સેવા કરાવે. શ્રીઅંગની સેવા સાસુ પોતે કરે. વહુ સેવાની રીત જાણે નહીં. એક વખત સાસુ શ્રી ગુસાઈજીના દર્શને ગયા. વહુને સેવાની રીત સમજાવી. સેવા સાચવી લેવા કહ્યું. સાસુએ કહ્યું, એવા સુંદર શણગાર કરજે કે શ્રી ઠાકોરજી હસી ઉઠે. વહુ શ્રૃંગાર કરવા બેઠી. એની સમજ પ્રમાણે શ્રૃંગાર કર્યા. દર્પણ બતાવ્યું. દર્પણમાં શ્રી મુખ નિરખવા લાગી. શ્રી ઠાકોરજીના હસતા મુખારવિંદના દર્શન ન થયા. લાગ્યું કે આ શ્રૃંગાર શ્રી ઠાકોરજીને ગમ્યા નથી. તે શ્રી ઠાકોરજીને પૂછવા લાગી, તમારે ક્યાં શ્રૃંગાર ધરવા છે? પણ શ્રી ઠાકોરજી બોલતા નથી. બીજી વખત શ્રૃંગાર ધર્યા, પણ શ્રી ઠાકોરજી ન હસ્યા. વહુ મૂંઝાઈ ગઈ. હવે કોને પૂછું? તે રડી પડી. ત્રીજી વખત શ્રૃંગાર ધરતા વિનંતી કરવા લાગી, કૃપાનાથ,
આપના માટે રાજભોગની સામગ્રી સિદ્ધ કરી છે, તે ઠંડી થાય છે. આપને ભોગ આરોગવામાં વિલંબ થાય છે. આજનો દિવસ મારા શ્રૃંગાર સ્વીકારો ને પ્રભુ, કાલે તો સાસુજી આવી જશે. શ્રી ઠાકોરજી હસી ઉઠ્યા. સાક્ષાત દર્શન આપીને આજ્ઞા કરી, પગલી, તારા પર હું સદા પ્રસન્ન છું. તું જે શ્રૃંગાર ધરાવે છે તેનાથી હું રાજી છું. આ સાંભળી વહુના જીવમાં જીવ આવ્યો. આ છે પ્રભુ કૃપા અને દ્રઢ મનોબળ. શ્રી ઠાકોરજીની સેવા જે શુદ્ધ ભાવથી કરે છે તેની સેવા આપ જરૂર અંગીકાર કરે છે. હવે કહે છે, સ્વમાર્ગીય સેવાનું સર્વોત્તમ સ્વરૂપ શું છે? સ્વમાર્ગીય સેવાનું સર્વોત્તમ સ્વરૂપ શું છે? શ્રી વલ્લભાષ્ટક. હે શ્રી વલ્લભાધીશ, આપે પ્રગટ થઈને શ્રી વ્રજપતિના ચરણ કમલની સેવાનો જે માર્ગ પ્રગટ કર્યો છે તે ખરેખર નિજજનોને માટે જ છે એમ હું માનું છું. કેમ કે આ માર્ગનો શરણસ્થ જીવ કોઈ પણ વસ્તુ, કોઈ પણ રીતે, કોઈ પણ સ્થળે શ્રી ગોપીજન વલ્લભને આરોગાવવાની ઈચ્છા કરે છે, વિનંતી કરે છે, તે વસ્તુ, તે રીતે સાક્ષાત પ્રભુ પોતાના હાસ્યયુક્ત મુખારવિંદમાં અંગીકાર કરે જ છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ આ વલ્લભાષ્ટકમાં કહ્યું છે, શ્રી વલ્લભના માર્ગમાં શરણે આવેલા જીવોનું સૌથી મહત્વનું કર્તવ્ય શું? ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોના આત્મધર્મ તરીકે તો એક જ સ્વધર્મ બતાવ્યો છે, વ્રજપતિ શ્રી કૃષ્ણની સેવા કરવી, સદા સર્વદા સર્વાત્મ ભાવે કરીને. સેવા એ જ ધર્મ પુરુષાર્થ, કદાપી બીજો કોઈ પણ નહીં. એક એવો સમય હતો કે જ્યારે માર્ગમાં શરણે આવનાર દરેકને માથે ભગવત સેવા બિરાજતી હતી. 84,252ની અનેક વાર્તાઓમાં આપણે વાંચીએ છીએ. બ્રહ્મ સંબંધ લઈને વૈષ્ણવ પૂછે છે કે કૃપાનાથ, હવે મારું શું કર્તવ્ય? આપ શ્રી આજ્ઞા કરે છે, ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરો. અને તરત જ વૈષ્ણવ સ્વમાર્ગની સેવા રીતિ શીખી લઈને સેવાનો આરંભ કરી દેતા. થોડા સમયમાં પ્રભુ સાનુભવ જણાવતા અને જીવ કૃતાર્થ થઈ જતો. પરંતુ આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે વૈષ્ણવના ઘરની સેવાનો લોપ થતો જાય છે. આ ઘણું જ શોચનીય છે. એનું મુખ્ય કારણ છે આપણું અજ્ઞાન, આપણી નિષ્ક્રિયતા. સેવાના સુખદ સરળ માર્ગને આપણે ખરા સ્વરૂપમાં સમજતા નથી, સમજાવતા નથી. સેવાના સ્વરૂપ વિશે વાત કરીએ, અને તે પણ એક મહાનુભાવ ભગવદીયની વાણીમાં. શ્રી ગોકુલેશના એક સેવક હતા, વિજયરાય એમનું મૂળ નામ. પછીથી એ મોટા ભાઈ તરીકે પ્રસિદ્ધ થયા છે. વ્રજમાં રમણ રેતીમાં તદ્દન વૈરાગ્ય દશામાં પહેલા પડ્યા રહેતા. શ્રી ગોકુલેશે એમને ગૃહસ્થાશ્રમી બનવાની આજ્ઞા કરી. એમણે ગુરુ આજ્ઞા માથે ચડાવી. ભગવત સેવા એ જ મુખ્ય ધર્મ અને એને માટે ગૃહસ્થાશ્રમ જ વધુ અનુકૂળ. એ તો ભગવત સેવા કરવા લાગ્યા. પછી તો એમના સત્સંગથી સેંકડો સેવકો, સેંકડો વૈષ્ણવો સેવા માર્ગમાં અંગીકાર થયા છે. એમણે એક સુંદર કાવ્ય રચ્યું છે, પુષ્ટિય માર્ગીય શિક્ષાનું. એમાં સેવા માર્ગ વિશે જે સરસ વર્ણન કર્યું છે તે જોઈએ. કાવ્યમાંથી અમુક કડીઓ લઈને તેનો વિચાર કરીએ. ખૂબ જ ધ્યાન આપીને સાંભળજો. ખૂબ સુંદર સેવાનો મર્મ અહીં સમજાવેલો છે. આ માર્ગનું મૂળ ફળ શ્રી વલ્લભ સિદ્ધાંત. આ માર્ગનું મૂળ ફળ શ્રી વલ્લભ સિદ્ધાંત. કરવી સેવા કૃષ્ણની અવિચ્છિન્ન પ્રેમાંત. કરવી સેવા કૃષ્ણની અવિચ્છિન્ન પ્રેમાંત. ભગવદીય કહે છે
કે પુષ્ટિ માર્ગમાં સાધન અને ફળ એક જ છે. સેવા અખંડ પ્રેમપૂર્વક તમે શ્રી કૃષ્ણની સેવા જ કરો. શ્રી વલ્લભનો આ સિદ્ધાંત છે. એ પ્રેમ કેવો હોય એનો ખ્યાલ આપે છે. રાત દિવસ સેવા તણો, મનમાં ઉમંગ અપાર. રાત દિવસ સેવા તણો, મનમાં ઉમંગ અપાર. ઉઠવું પ્રાતઃ કાલથી, ક્ષણ એક નહીં પરવાર. ઉઠવું પ્રાતઃ કાલથી, ક્ષણ એક નહીં પરવાર. સવારમાં ઉઠ્યા ત્યારથી સતત સેવાનો જ ઉમંગ મનમાં રહ્યા કરે. એનો આનંદ હૃદયમાં ભરેલો હોય. બાંધ્યા બંધ શરીરના, હરિ સેવાને હેત. બાંધ્યા બંધ શરીરના, હરિ સેવાને હેત. સેવાના સંચા કર્યા ઇન્દ્રિય પ્રાણ સમેત. સેવાના સંચા કર્યા ઇન્દ્રિય પ્રાણ સમેત. આ માનવ શરીરની ને ઇન્દ્રિયોની અદ્ભુત રચના ભગવાને સેવા માટે જ કરી છે. ખાઈ પીને મોજ કરવા માટે નહીં. દૈવી જીવોનો દેહ પ્રભુ સેવા માટે જ હોય છે. શ્રી વલ્લભનું વચનામૃત પ્રભુના સ્વરૂપની સેવા માટે જ દૈવી સૃષ્ટિને પ્રગટ કરી છે, બીજા કોઈ પણ હેતુથી નહીં. ધ્યાન આપજો, શ્રી વલ્લભે કહ્યું છે કે પ્રભુના સ્વરૂપની સેવા માટે જ દેવી સૃષ્ટિને પ્રગટ કરી છે, બીજા કોઈ પણ હેતુથી નહીં. ઘર સોનું નવ રાખવું, ક્ષણવીણ સેવ્ય સ્વરૂપ. ઘર સોનું નવ રાખવું, ક્ષણવીણ સેવ્ય સ્વરૂપ. ક્રિયા ભાવ વ્રજ ભક્તના છે સેવા ફલરૂપ. ક્રિયા ભાવ વ્રજ ભક્તના છે સેવા ફલરૂપ. સેવા કરો તેમજ વારંવાર શ્રી ઠાકોરજીને પારકે ઘેર ન પધરાવી દેશો. વળી શ્રી વ્રજ ભક્તોનો ભાવ વિચારીને સેવા કરશો તો એમાં એવો આનંદ આવશે કે પ્રભુને છોડવાનું મન જ નહીં થાય. સેવામાં તો રસરૂપ ફળનો આસ્વાદ રહેલો છે. હવે સેવામાં ખાસ સાચવવા જેવી એક બાબત સમજાવે છે. અર્ધભુક્ત જે વસ્તુ છે હરિ વિનિયોગ ન થાય. અર્ધભુક્ત જે વસ્તુ છે હરિ વિનિયોગ ન થાય. શ્રી ઠાકોરજીની હોય તે લૌકિકમાં ન કઢાય. શ્રી ઠાકોરજીની હોય તે લૌકિકમાં ન કઢાય. આપણું કે કોઈનું અર્ધ વાપરેલું અર્ધભુક્ત કંઈ પણ પ્રભુને ન ધરાય. શ્રી કૃષ્ણ દેવાધિદેવ છે. પ્રભુ સેવા માટે રાખેલી વસ્તુ માત્ર લૌકિકમાં ન કઢાય. આટલું જરૂર સાચવવું. હરિ અસમર્પિત વસ્તુ જે તેનો તજવો સ્વાદ. હરિ અસમર્પિત વસ્તુ જે તેનો તજવો સ્વાદ. ખાન પાન અગ્રાહ્ય છે હરિને વિના પ્રસાદ. ખાન પાન અગ્રાહ્ય છે હરિને વિના પ્રસાદ. આ માર્ગના સિદ્ધાંતનું એ રહસ્ય છે કે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન માચરેત. વૈષ્ણવ માત્રે પ્રભુને ધર્યા વિનાનું અસમર્પિત સર્વથા ન લેવું જોઈએ. એનો સ્વાદ છૂટે તો જ પ્રભુ મળે. ભક્ત કવિ દયારામભાઈ તો એને માયારોગ જેવું ગણાવે છે. અસમર્પિતને અન્યાશ્રય બે મહાદુશ્મન રોગ. ભક્તિ પોષણમાં આ વર્ણન આવે છે. આપણે આટલો અસમર્પિત ત્યાગ પણ ન કરી શકીએ અને પુષ્ટિમાર્ગીય ફળની મોટી આશા રાખીએ. એ કેમ બને? હવે મોટા ભાઈ સેવા વિષયક કેટલાક નિયમો સમજાવે છે. ઉત્સવના દિવસો તણો રહે ન સૂનો લેશ. ઉત્સવના દિવસો તણો રહે ન સૂનો લેશ. ઉત્સવ દિન ઉત્સાહથી કરીએ કંઈક વિશેષ. ઉત્સવ દિન ઉત્સાહથી કરીએ કંઈક વિશેષ.
નિત્યની સેવા કરતા ઉત્સવને દિવસે કંઈક પણ વિશેષતા કરવી જોઈએ. પ્રભુ એવી અપેક્ષા રાખે છે. ઉત્સવ સાવ ખાલી તો ન જ જવા દેવો. સેવા શૃંગાર સામગ્રીમાં કંઈ પણ વિશેષ કરવું. એક વૈષ્ણવ પ્રવાસમાં હતા અને અન્નકૂટ આવ્યો. એ જ્યાં હતા તે ગામડામાં માત્ર જુવાર મળી તો તેની પણ 2 ચીજ બનાવી, 2 સામગ્રી સિદ્ધ કરી. વૈષ્ણવે પ્રભુના અન્નકૂટની ભાવના કરી લીધી. હસે ન સેવાને સમય વધે ન મિથ્યાવાદ. હસે ન સેવાને સમય વધે ન મિથ્યાવાદ. કોઈથી સેવાને સમય કદી ન કરે વિવાદ. કોઈથી સેવાને સમય કદી ન કરે વિવાદ. સેવામાં એકાગ્રતા જોઈએ. એકાંત સ્થળ હોય તો વધુ સારું. સેવાના આનંદને ઓછો કરી નાખે છે. દ્રષ્ટિ બચાવે અવરની ધરતા ભોગ સિંગાર. દ્રષ્ટિ બચાવે અવરની ધરતા ભોગ સિંગાર. સાવધાન સેવા કરે પડે ન ચૂક લગાર. સાવધાન સેવા કરે પડે ન ચૂક લગાર. પ્રભુને ભોગ ધરતા ને શ્રૃંગાર કરતા ટેરો રાખવો. પ્રભુ પરમ સુકુમાર છે, માટે એમને શ્રમ ન પડે તે રીત સાવધાનતાથી સેવા કરવી. ગોવિંદ સ્વામીએ કહ્યું છે कि चित तो एक है, इत लगाऊं तो उत सो निकल जाए और उत लगाऊं तो इत सो निकस जाए. હવે મોટા ભાઈ સાધન સંપત્તિ વાળા વૈષ્ણવોએ કેવી રીતે સેવા કરવી જોઈએ તે થોડીક ટૂંકોથી સમજાવે છે, વર્ણન કરે છે. દ્રવ્યવંત જો હોય તો નિત નિત નૂતન ભોગ. દ્રવ્યવંત જો હોય તો નિત નિત નૂતન ભોગ. નિત્ય વાગા શ્રૃંગારનો નિત નવ નવ ઉપયોગ. નિત્ય વાગા શ્રૃંગારનો નિત નવ નવ ઉપયોગ. પ્રભુએ જો ધન આપ્યું હોય તો નિત્ય નવા નવા ભોગ રાગ શ્રૃંગાર પ્રભુને લાડ લડાવવા. એના જેવો ધનનો ઉત્તમ ઉપયોગ બીજો નથી. કસર કરે નવ ખર્ચતા વળી કાયર નવ થાય. કસર કરે નવ ખર્ચતા વળી કાયર નવ થાય. લાભ મળે આ જન્મનો એવો કરે ઉપાય. જીવનની સાર્થકતા એમાં જ છે. પ્રભુનું સુખ વિચારવામાં કંજુસાઈ ન કરવી. અરે શરીરથી પણ કાયરતા ન રાખવી. હરિ મંદિર અતિ મોકળો ચિત્ર વિચિત્ર વિશાલ. હરિ મંદિર અતિ મોકળો ચિત્ર વિચિત્ર વિશાલ. ધાઈ ધોઈને રાખીએ જેમાં ઝાક જમાલ. ધાઈ ધોઈને રાખીએ જેમાં ઝાક જમાલ. પ્રભુને બિરાજવાનું સ્થાન બને તેટલું સુંદર બનાવવું જોઈએ. દામોદરદાસ સંભલવાડાએ હવાશીલ મંદિર ન બને ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરેલી. પ્રભુને તાપ લાગતો હતો, કેવી સ્નેહની ભાવના. નવી વસ્તુ જે સાંભળે કૃષ્ણ તળો ઉપયોગ. નવી વસ્તુ જે સાંભળે કૃષ્ણ તળો ઉપયોગ. અતિ શીઘ્ર લાવી કરે તત્ક્ષણ હરિ વિનિયોગ. અતિ શીઘ્ર લાવી કરે તત્ક્ષણ હરિ વિનિયોગ. જે કોઈ નવી વસ્તુ મળવા લાગે તે સત્વર પ્રભુ માટે લાવવી જોઈએ. એક વૈષ્ણવે આ ભાવનાથી તો ગુલાબના ફૂલના લાખ રૂપિયા ખર્ચી દીધા છે અને સાક્ષાત શ્રીજી એનાથી ઝૂક્યા છે. કોઈ વૈષ્ણવે મોટા મૂલ્યની ટેટી અંગીકાર કરાવી. પ્રભુના સુખ આગળ ધનનો શો મોહ. સામગ્રી બહુભાતની સ્નિગ્ધ મિષ્ટને નર્મ. સામગ્રી બહુભાતની સ્નિગ્ધ મિષ્ટને નર્મ. આરોગાવે પ્રભુજીને એ સેવકનો ધર્મ. આરોગાવે પ્રભુજીને એ સેવકનો ધર્મ.
પુષ્ટિ માર્ગમાં પાકશાસ્ત્ર પણ અદ્ભુત છે. અનેકવિધ સરસ સામગ્રીઓ પ્રભુને આરોગાવીને સુખ અપાય છે. એમાં છે પ્રભુની પ્રસન્નતા. કુંજા કરવા ઉષ્ણ ઋતુ, સઘળી શીતળ વસ્તુ. જે ઋતુમાં જે ઘટે, તેને કરવી પ્રેમ પ્રશસ્ત. ઉષ્ણકાલમાં કેટલાક શીતલ ઉપચારો થાય છે. સુરદાસજીએ ગાયું છે કે મહા કી મધરાત જૈસે જેઠ કી દુપહરિયા. જેઠ માસની બપોર જાણે મહામાસની મધરાત. જાણે મહામાસની મધરાત જેવી શીતલ બની ગઈ. ઋતુના વસ્ત્રો, આભૂષણો, સાજ, સિંગાર, સામગ્રીઓ બધું જ જુદું. રાજા માનસિંહે શ્રીનાથજીના દર્શન કરીને કેટલી શીતલતા અનુભવેલી હવે સેવાનો હેતુ સમજાવે છે. ઋણીવત સેવાનો રહે, નિત્ય મનમાં પરિતાપ. ઋણીવત સેવાનો રહે, નિત્ય મનમાં પરિતાપ. ઋણી સુખે નવ સોઈ શકે, ઋણિયાને સંતાપ. ઋણી સુખે નવ સોઈ શકે, ઋણિયાને સંતાપ. પ્રભુના અનંત ઉપકાર આપણી ઉપર છે. બદલામાં આપણે પ્રભુને યથાશક્તિ સુખ આપવું જોઈએ. પ્રભુના આપણે ઋણી છીએ. ઋણિયાને નિરાતે ઊંઘવાનું ક્યાંથી હોય? એને તો ઋણ ચૂકવવાનો પરિતાપ જ હોય ને. સેવકનો સહજ ધર્મ છે કે સ્વામીની સેવા કરવી. સેવા કરીને આપણે કંઈ પ્રભુ ઉપર ઉપકાર નથી કરતા. નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા જુઓ. રાજભોગ ધરીને બેસતા ત્યારે રડતા કે મારાથી કશું બરાબર બનતું નથી. પ્રભુ કેમ આરોગતા હશે? એમને શ્રમ પડતો હશે. હરિ સેવા મૂકે નહીં કોઈને વિશ્વાસ. હરિ સેવા મૂકે નહીં કોઈને વિશ્વાસ. દેહ રક્ષક થાય નહીં ઇન્દ્રિયને અધ્યાસ. દેહ રક્ષક થાય નહીં ઇન્દ્રિયને અધ્યાસ. તમારું મન અને ઇન્દ્રિયો તો તમને આળસ કરવાને પ્રેરશે. ચાલો ને, કોઈ સેવા કરનારા હોય તો આપણે નિરાતે બેસીએ, લૌકિક કાર્યો કરીએ. પણ ના, બીજાને ભરોસે પોતાના પ્રભુને છોડશો નહીં. માતા પોતાના લાડીલાને પારકે ઘેર મૂકી આવે છે. સેવા રસમાં મગ્ન રહે, મનમાં ઉમંગ અપાર. સેવા રસમાં મગન રહે, મનમાં ઉમંગ અપાર. પોતાને હાથે કરે વિવિધ ભોગ સિંગાર. એક કરું બીજું કરું, ત્રીજું કરવા જાય. ચોથું તે પણ હું કરું, અંગ ઉલટ ન સમાય. વધુમાં વધુ સેવા કાર્ય પોતાને હાથે જ કરવાનો આગ્રહ રહે. મનમાં ઉત્સાહનો પાર નહીં. એક પછી એક સેવા કાર્યની મનમાં ધૂન લાગે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. વ્યસનવાન વૈષ્ણવ તણી એ સેવાની રીત. વ્યસનવાન વૈષ્ણવ તણી એ સેવાની રીત. જહાં સુ પડે ટોપલે, ડગલે પગલે પ્રીત. જહાં સુ પડે ટોપલે, ડગલે પગલે પ્રીત. મોટા ભાઈ કહે છે કે જેને સેવાનું વ્યસન લાગે છે તે તો આવા બની જાય છે અને એમના હૃદયમાં પ્રભુના પ્રેમના ટોપલા ઠલવાય છે અને એ પ્રીત એમના જીવનમાં ડગલે ને પગલે પ્રગટ થાય છે. હવે વાત બદલાય છે. મોટા ભાઈનો ઉપદેશ સાંભળનારા કોઈક વૈષ્ણવ આમાં શંકા લાવીને મૂકે છે. તે હવે કહે છે, કહો છો હરિ સેવા કરો પણ સેવાનો નહીં જોગ. આપણો જે પ્રશ્ન છે તેનો જવાબ હવે આવી રહ્યો છે. કહો છો હરિ સેવા કરો પણ સેવાનો નહીં જોગ. હું દુર્બલ સેવા વિશે દ્રવ્ય તણો ઉપયોગ. નહીં સામર્થ્ય શરીરનું, નહીં મનુષ્ય નહીં દામ. પ્રભુ પધરાવી શું કરું, એ છે મોટું કામ. ભાઈ,
તમે કહો છો કે સેવા કરો, પણ હું કેવી રીતે કરું? મારી પાસે ઘણું ધન નથી. સેવામાં તો ધન જોઈએ, મારા શરીરમાં જાજુ બળ નથી. સેવામાં તો બળ જોઈએ, નહીતર થાકી જવાય. ઘરના માણસો મદદમાં જોઈએ, એ વિના એકલા થાય પણ કેમ? થઈ શકે નવ થઈ શકે, વેળા નવ સચવાય. થઈ શકે નવ થઈ શકે, વેળા નવ સચવાય. કશો વિઘ્ન આવી પડે, દુષ્ટ હસારત થાય. કહે કેમ આવો થયો, ક્યાં માંડી ઉપાધિ? સેવા તો મોટા કરે, નહીં રંકને સાધ્ય. અરે ભાઈ સાહેબ, સેવા લઈને બેસું ને પછી બની ન બની ત્યારે લોકો હાંસી કરે, કહેશે કે ગયા હતા ભાઈ સેવા કરવા, જુઓ ઉપાધિ વોરી તે. અરે સેવા તો ધનવાન લોકો કરે, ગરીબથી તે વળી સેવા થતી હશે? ઠાલે હાથે હરી તણી, સેવા તે કેમ થાય? તેથી વૈષ્ણવ પક્ષના બીજા કહો ઉપાય. કહો તો ગુણ ગાતો ફરું, કથા શ્રવણ સત્સંગ. એ શું હરિને પ્રિય નથી કે નથી ભક્તિના અંગ? માટે ભાઈ ખાલી હાથે તો સેવા કેમ થાય? વૈષ્ણવ તરીકે બીજા કર્તવ્યો બતાવો તો તે હું કરું. કહો તો સત્સંગ પણ કરું, શું આ ભક્તિના અંગ નથી? આ બધું પ્રભુને પ્રિય નથી શું? હવે મોટા ભાઈ તેનો ઉત્તર આપે છે. સાંભળ ઉત્તર પ્રશ્નનો, સાંભળ ઉત્તર પ્રશ્નનો. સૂક્ષ્મ રૂપ અનોપ, શ્રવણાદિક અંગ ભક્તિના સેવા છે ફલરૂપ. શ્રવણાદિક અંગ ભક્તિના સેવા છે ફલરૂપ. કહે છે ભાઈ તારો પ્રશ્ન સારો છે, પણ એનો ઉત્તર બહુ ઝીણવટ ભર્યો છે. સાંભળ, શ્રવણ, કીર્તન, કથા, વાર્તા, નામ સેવા એ ભક્તિના અંગ છે, પણ સ્વરૂપ સેવા તો એ બધાયના ફળરૂપ છે. ધ્યાન આપજો, અહીં કહી રહ્યા છે શ્રવણ, કીર્તન, કથા, વાર્તા, નામ સેવા એ બધા ભક્તિના અંગ છે, પણ સ્વરૂપ સેવા તો બધાનાય ફળરૂપ છે. બીજું બધું ભલે કરો, પણ સ્વરૂપ સેવા વિના અધૂરું જ રહેશે. સત્સંગ કરીને પણ શીખવાની વસ્તુ તો સેવા જ છે. સેવાને બદલે કથા વાર્તાથી નહીં ચાલી શકે. હવે સંપત્તિ બાબતમાં સરસ ખુલાસો કરે છે. દ્રવ્ય સાધ્ય સેવા નહીં, અહીંયા ભાવ પ્રધાન. દ્રવ્ય સાધ્ય સેવા નહીં, અહીંયા ભાવ પ્રધાન. રંકરાય સેવા કરે, હરિને એક સમાન. રંકરાય સેવા કરે, હરિને એક સમાન. ભાઈ ધન હોય તો ધનનો વિનિયોગ સેવામાં કરવો જોઈએ, એ ખરું, પણ ધન એ મુખ્ય નથી. મુખ્ય તો છે હૃદયનો ભાવ. રાજાને ત્યાં મોટી વૈભવી સેવા હોય, મુખ્ય ભીતરિયાથી ચાલતી હોય, પણ રાજાના હૃદયમાં સેવા ભાવ ન હોય તો તે નકામી અને નિષ્કિંચનતાની. છતાં ભાવપૂર્વકની સેવા પ્રભુને ઘણી વાલી લાગે છે, પરમ પ્રેમથી એનો અંગીકાર કરે છે. ઉદાહરણ રૂપ આપણે સમજીએ તો ગુસાઈજીના સેવક એક મા દીકરી હતા કે જે બાજરો ધરતા. એ આપણે પ્રસંગ જાણીએ છીએ. હવે આગળ કહે છે, પ્રભુ છે ભૂખ્યા ભાવના, જો નહીં સંપત્તિ યોગ. જડ લોટી મુઠ્ઠી ચણા, પ્રભુ માને 56 ભોગ. પ્રભુ છે ભૂખ્યા ભાવના, જો નહીં સંપત્તિ યોગ. જડ લોટી મુઠ્ઠી ચણા, પ્રભુ માને 56 ભોગ. ધન ન હોય તો ભાવપૂર્વક જળની લોટીજી અને મુઠ્ઠી ચણા ધરાય, તેને પ્રભુ 56 ભોગ માની લે છે. પદ્મનાભદાસજીના છોલા, વિવિધ પકવાનોનો સ્વાદ આવતો. શ્રી વલ્લભાષ્ટકનો જે અર્થ લેખના આરંભમાં છે, તેમાં શ્રી ગુસાઈજી
એ જ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ પ્રગટિત માર્ગ જ વ્રજપતિનો સેવા માર્ગ છે. વૈષ્ણવો ઉપર પરમ કૃપા કરવા માટે તો આ માર્ગ પ્રગટ કર્યો છે ને વૈષ્ણવો જ અત્યારે એ સેવાથી વિમુખ બની ગયા છે. કેવું આશ્ચર્ય! આભૂષણ વાગા તણો જો સામર્થ્ય ન હોય, ગુંજા પોત જાડા વસન સેવા ત્યાજો ન કોઈ. એક પટેલ માં દીકરી શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. કૃપાનાથ, હવે અમારું શું કર્તવ્ય છે? એમણે પૂછ્યું. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરો. પેલા કહે, મહારાજ, અમારી પાસે કંઈ નથી, ખેતરમાં મજૂરી કરીને નિર્વાહ કરીએ છીએ. આપ શ્રી કહે તો પણ સેવા તો કરી શકાશે. પ્રભુને બાજરીનો રોટલો જ ધરજો, ઉથાપન ભોગને બંટામાં ભીંજાવેલી બાજરી ચાલશે. તમારી ચોળી માટે કાપડ લાવો ત્યારે એક વાગો બનાવજો, 12 માસ એ જ ધરાશે. ધાતુ પાત્રોની જરૂર નથી, માટીના વાસણો જ બધે ચાલશે. મંદિર નથી તો ઘરના ગોખલામાં પ્રભુને પધરાવજો, પણ સેવા વિના તો ન જ ચાલે. આ રીતે તેઓ સેવા કરવા લાગ્યા. પ્રભુ અતિ પ્રસન્નતાથી અંગીકાર કરે, સાનુભવ જતાવે. પછી શ્રી ગુસાઈજી એ જ ગામમાં પધાર્યા. ત્યારે વૈષ્ણવોએ વાત કરી, મહારાજ, પેલા માં દીકરી પ્રભુને બહુ પરિશ્રમ આપે છે, આચાર વિચારનું ઠેકાણું નથી. શ્રી ગુસાઈજી એમને ઘેર પધાર્યા. શ્રી ઠાકોરજી માટીના કોડિયામાં ધરેલી ભીંજાવેલી બાજરી શ્રી હસ્તમાં લઈ હસી હસીને આરોગી રહ્યા હતા. શ્રી ગુસાઈજી આ દર્શન કરીને ગદગદિત થયા. ભોગ સરાવી એમાંથી પોતે બાજરી આરોગ્યા. વૈષ્ણવોએ પણ માગી માગીને લીધી. આવી છે એ નિષ્કિંચનતાની સેવા. મોટા ભાઈ પણ આ જ વાત કહે છે. ઘર જો ન હોય મોકળો તોય ન છોડે ટેલ, એક ગોખલો ઘર તણો પ્રભુજી માને મેલ. જો મનુષ્ય સંકોચ છે કોઈ નથી સહાય, કરે નિજ કાયા થકી જેવી સેવા થાય. કોઈ મદદમાં ન હોય તો એકલાથી આનંદપૂર્વક જેવી થાય તેવી સેવા કરવી. સેવા વિના ખાવું પડે વિના પ્રસાદી અન્ન, તેથી થાશે તે સમય આસુર ભાવ ઉત્પન્ન. સેવા વિના ખાવું પડે વિના પ્રસાદી અન્ન, તેથી થાશે તે સમય આસુર ભાવ ઉત્પન્ન. પ્રભુને સખડી ભોગ ધરીને સેવા ન કરવામાં આવે તો અસમર્પિત પણ કેમ છૂટે? પ્રભુને ધર્યા વિનાના ખાનપાનથી મનમાં આસુર ભાવ ઉત્પન્ન થાય છે, હૃદય અશુદ્ધ બને છે. એવા હૃદયમાં પ્રભુ કેમ બિરાજે? હવે મોટા ભાઈ જરા કડક શબ્દો વાપરે છે. આદરથી કંઈ ન કરે હરિ સેવાને કાજ, પેટ ભર્યા વૈષ્ણવ થયા જરી ન માને લાજ. કરે રસોઈ નવી નવી ઉદર પોષવા આપ, પેટ ભરે પશુવત થઈ ઘેર વૈષ્ણવની છાપ. જેઓ આદર ભાવથી સેવા કરતા નથી તે પેટ ભરાયા વૈષ્ણવો, અરે એમને શરમ પણ નથી આવતી. શ્રીનાથજી પોતાના સ્વાદ માટે નવી નવી રસોઈ બનાવે છે અને પેટ ભરે છે. અરે પેટ તો પશુઓ પણ ભરે છે. વૈષ્ણવ થઈને આવું પશુવત જીવન જીવવું તને શોભે ખરું કે? અને સ્વાદ તો પ્રભુના અદ્રામૃત પ્રસાદમાં જ હોય. સર્વ રસના ભોગતા તો શ્રી હરિ જ છે. એમને પ્રથમ અંગીકાર કરાવવું જોઈએ, તો જ સાચો સ્વાદ પ્રગટ થાય. ભૌતિક સ્વાદથી શું થાય? હવે આગળ સમજાવે છે કે પ્રભુના તત્સુખનો વિચાર. પ્રભુના તત્સુખનો વિચાર. ગોકુલમાં એક તાદ્રશી વૈષ્ણવ રહેતા હતા. ભગવાન જે જીવને પોતાનું કરવા વિચારે છે તેને સંસારની આસક્તિ બાધા ન કરે, તે માટે સાંસારિક પદાર્થો કે સંબંધીઓથી અલિપ્ત રાખે. આ વૈષ્ણવ પણ એ જ નિયમ અનુસાર કુટુંબ પરિવાર રહિત અને
અત્યંત નિષ્કિંચન હતા. તેમની આસક્તિ એકમાત્ર શ્રી ઠાકોરજીમાં જ હતી. એકવાર શ્રી ગોકુલનાથજીનો જન્મદિવસ આવ્યો, માગશર સુદ સાતમના. ત્યારે આપશ્રીએ અહીં જન્મદિવસ લખ્યું છે પણ પ્રાકટ્ય દિવસ. ત્યારે આપશ્રીએ ગોકુલના બધા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવાનું નોતરું મોકલાવ્યું. સમય થતાં બધા વૈષ્ણવો સાથે પોતાના શ્રીની રાજભોગની સેવા પહોંચીને આ તાદ્રશી વૈષ્ણવ પણ આવ્યા. પાતળમાં મહાપ્રસાદ પીરસાઈ જતા શ્રી ગિરિરાધરણ કી જય બોલાવીને સૌ વૈષ્ણવો આનંદથી પ્રસાદ લેવા માંડ્યા. પણ પાતળમાંની નાના પ્રકારની સખડી અનસખડીની સામગ્રી જોઈ આ નિષ્કિંચન વૈષ્ણવના નેત્રોમાંથી જલધારા ચાલી નીકળી અને અશ્રુ પડવા લાગ્યા. પાસે બેઠેલા વૈષ્ણવો તેમની આપસમાં મશ્કરી કરવા લાગ્યા. જુઓ તો ખરા આની મૂર્ખતા. આજે મહોત્સવનો બધા વૈષ્ણવો આનંદ માણે છે, ત્યારે આ નેત્રોમાંથી જલ પાડી અમંગલ દર્શાવી રહ્યો છે. શ્રી ગોકુલનાથજીને આ વાતની ખબર પડતા કલ્યાણ ભટ્ટજીને સાથે લઈ ત્યાં પધાર્યા. વૈષ્ણવોએ ફરિયાદ કરી, કૃપાનાથ, આજે મહોત્સવ પ્રસંગે બધા આનંદ કરી રહ્યા છે, ત્યારે પેલો વૈષ્ણવ પ્રસાદ લેતો નથી અને ઉલટાનો આંસુ પાડી રહ્યો છે. શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી, ઉनको यहाँ સો ઉઠાઈ દો. કલ્યાણ ભટ્ટજીએ તેમને ઉઠી જવાનું કહેતા તેઓ પ્રસન્નતાથી ઉઠી ગયા. વૈષ્ણવોને તેમની આ ઉલટી રીતથી નવાઈ લાગી. ત્યાર પછી બધા વૈષ્ણવો પ્રસાદ લઈને ઉઠ્યા. એટલે કલ્યાણ ભટ્ટજીએ શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, આજે ગોકુલના બધા વૈષ્ણવો અહીં એકત્ર થયા છે, તો આમાંથી મને તાદ્રશી વૈષ્ણવના દર્શન કરાવો ને. કલ્યાણ ભટ્ટજીની વિનંતી સાંભળતા બધા વૈષ્ણવો આગળ આવવા લાગ્યા. પ્રત્યેકના મનમાં એમ કે હમણાં શ્રી ગોકુલનાથજી મને તાદ્રશી કોટીમાં મૂકી દેશે. બધા વૈષ્ણવોના અહંભાવ ભરેલા મુખનું નિરીક્ષણ કરી લીધા પછી શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટજીને કહ્યું, તમે હમણાં જે વૈષ્ણવને પાતળ ઉપરથી ઉઠાડી મૂક્યા તે જ તાદ્રશી વૈષ્ણવ છે. આ વાત સાંભળતા બધા વૈષ્ણવો એકબીજાના મોઢા સામું આશ્ચર્યભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા. પછી આપશ્રીએ કારણ કહ્યું કે એ વૈષ્ણવ વિચાર કરતો હતો કે શ્રી ઠાકોરજીને તો દાળ બાટી આરોગાવીને આવ્યો છું અને અહીં ભાતના વ્યંજન છે. શ્રી ઠાકોરજીને છોડીને આ કેમ લઈ શકાય? સ્વામીને સાધારણ સામગ્રી ધરીને હું સેવક ઉત્તમ વસ્તુ લઉં તો મારા સેવક ધર્મમાં બાધા આવે અને ન લઉં તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. હવે કરવું શું? આ મહાન ધર્મ સંકટનો વિચાર કરતા તેમનું હૃદય ભરાઈ આવ્યું અને એ રડતા રહ્યા. આ વાર્તા દ્વારા પ્રભુના તત્સુખનો વિચાર કેવી રીતે કરવો આ જાણ પડે છે. પ્રભુને રૂખું સૂખું અને પોતે તરબોળ વસ્તુ આ સેવાનો પ્રકાર નથી. સેવામાં તો પહેલા સ્વામી એટલે કે પ્રભુને ધરી પછી પ્રસાદી લઈ આનંદિત રહેવું જોઈએ. પછી આગળ કહે છે, ભૂંડા મન સેવા વિશે શાને કરે પ્રમાદ. શ્રીનાથજી, ભૂંડા મન સેવા વિશે શાને કરે પ્રમાદ, હરિ સેવા રસ રૂપ છે તું નવ માણે સ્વાદ. હે ચંચલ મન, આનંદમય એવી પ્રભુ સેવામાં આવો પ્રમાદ, આળસ, બેદરકારી શા માટે? રસરૂપ સેવાનો સ્વાદ માણવાને બદલે તું કંટાળે છે. હે મન, તારી આ નિર્બલતા છે. જે જે સેવા વિધિ કહી તેમાં વિત અનુસાર, જે જે સેવા વિધિ કહી તેમાં વિત અનુસાર, જે જેમ જેવી થઈ શકે કરે ન વિલંબ લગાર. સેવા વિણ ઉદ્યમ કરી જે જે સંચે ગરત, તેને બાધક રૂપ છે સગડા થાય અનર્થ. સ્વમાર્ગની રીતે સેવા કરવી, પોતાની સંપત્તિ પ્રમાણે જ્યારે જેનાથી જેટલું થઈ શકે તેટલું વધુમાં ને વધુ કરવું, વિલંબ ન કરતા તત્ક્ષણ
આવો વિચાર કરવો હિતાવહ છે. અને જો ઉદ્યમ કરીને ધન સંપત્તિ મેળવી હોય પણ એને સેવામાં ખર્ચે નહીં, તો તે ધન અનેક અનર્થો, દુર્ગુણો ઉત્પન્ન કરે જ છે. પ્રભુ પ્રાપ્તિમાં એ બાધક રૂપ થાય છે. માટે જો ધન હોય તો તેને પણ સેવામાં જોડવું. બ્રહ્મ સંબંધ વખતે બધું જ પ્રભુને સમર્પ્યું છે. એને જીવનમાં ઉતારવાનો ઉપાય આ સેવા માર્ગ જ છે. લૌકિક સ્વામી જે હશે તેની પણ એ રીત, જેવી જેની ચાકરી તેવી તેની પ્રીત. અરે તું સેવક કૃષ્ણનો સ્વામી શ્રી વ્રજરાય, જેવી સેવા તું કરે પ્રભુ તેવા વશ થાય. લૌકિકમાં શેઠ નોકરનો સંબંધ જુઓ ને. જે સારી નોકરી બજાવતો હશે તેનું સમય આવે કામ કરી આપતા શેઠ પણ અચકાશે નહીં, અને કામચોર નોકરનું કંઈ નહીં કરે, સીધું જ ખડખડ્યું. કહેવત છે, જેણે કામ કર્યું તેણે કામણ કર્યું. પ્રભુને પ્રસન્ન કરવાની પણ આ જ રીત છે. સ્વામીનું સુખ વિચારી સેવા કરો, એ સ્વતઃ પ્રસન્ન થશે જ. હવે ઉપસંહાર કરતા કહે છે, સંપત્તિ વિપત્તિ સુખ દુઃખમાં ઘર બારી જન જે, હરિ સ્વરૂપ સેવા કરે જહાં તક ચાલે દેહ. તમે ગૃહસ્થાશ્રમી છો તો સેવા શક્ય છે. ધનિક હો કે નિર્ધન, સુખ હોય કે દુઃખ, પરંતુ આ દેહ કામ આપે ત્યાં સુધી જીવન પર્યંત હે વૈષ્ણવો તમે ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરો, સેવા કરો, સેવા કરો. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે ઉંમરલાયક કન્યા પરણીને પતિની સેવા ન કરે તો પતિ અપ્રસન્ન થશે. તેમ દેહ અને વય સેવા લાયક થવા છતાં વૈષ્ણવ સેવાથી વિમુખ રહે તો પ્રભુ અવશ્ય અપ્રસન્ન થાય છે. છેવટે શ્રી હરિરાયજીના એક વચનનું સ્મરણ કરી લઈએ. તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન મોક્ષાર્થમ ન પ્રતિષ્ઠા પ્રાસિદ્ધે. શ્રી કૃષ્ણની સેવા કરવી, જીવન પર્યંત નિષ્કામ ભાવે સેવા જ કરવી, એ જ અંશરૂપ જીવનો સ્વધર્મ છે, એ જ ફલરૂપ છે, એ જ સુખરૂપ છે. બીજા કોઈ ફળની ઈચ્છા નહીં, બીજા કોઈ ભોગની લાલચ નહીં, લૌકિક મોટાઈ પ્રતિષ્ઠાની પણ કામના નહીં. પ્રિય વૈષ્ણવો, આ છે આપણા સંપ્રદાયની સેવાનું રસરૂપ સ્વરૂપ. આપનાથી જે કંઈ બને તે જરૂર કરજો અને પ્રભુની સેવા ભાવથી કરજો. આપણને પ્રશ્ન થાય છે કે સેવામાં મન કેમ નથી લાગતું, તો તેના અહીં કારણો બતાવ્યા છે. ઘણા વૈષ્ણવોની ફરિયાદ છે, અમારાથી સેવા બનતી નથી, ચિત્ત સેવામાં લાગતું નથી. એના કારણો શ્રી મહાપ્રભુજીએ સેવાફલ ગ્રંથમાં બતાવ્યા છે. સેવાફલ ગ્રંથ 16 ગ્રંથમાં છેલ્લો 16મો ગ્રંથ છે. એક ગ્રંથ બીજા ગ્રંથોના પ્રમાણમાં ઝટ સમજાય તેવો નથી. તેથી શ્રી મહાપ્રભુજીએ સ્વયં તે ગ્રંથ પર ટીકા લખી છે. આ ગ્રંથમાં આપશ્રીએ ચિત્ત સેવામાં ન લાગવાના 3 કારણો બતાવ્યા છે. પેલું ભોગ, બીજું ઉદ્વેગ અને ત્રીજું પ્રતિબંધ. ભોગ, આપણને લૌકિક ભોગ ભોગવવાની જન્મથી ટેવ પડી છે. સારું સ્વાદિષ્ટ ખાવું પીવું, સુંદર વસ્ત્ર આભૂષણો પહેરવા, શરીરની ટાપટીપ કરવી, મોજ શોખ કરવા, કામ વાસનાઓ પોષવી, સુખ સગવડના સાધનો વાપરવા વગેરે લૌકિક ભોગો. આવા ભોગ ભોગવવામાં આપણું મન સદા પરોવાયેલું હોય છે, કારણ કે આપણને સુખ આનંદની કામના છે. એ કામના આ બધી રીતે પૂરી થાય તેમ સમજીએ છીએ. લૌકિક ભોગો મેળવવા સંપત્તિ જોઈએ અને ભોગવવા સ્વજનો જોઈએ. તેથી આપણે સંપત્તિ અને સ્વજનોને મેળવવા ભોગ સાચવવામાં રાત દિવસ રચ્યા પચ્યા રહીએ છીએ. આ સંજોગોમાં પ્રભુ યાદ આવતા નથી. યાદ આવે છે તો એટલા માટે કે તેઓ આપણને લૌકિક ભોગો આપે,
આ સ્થિતિમાં પ્રભુને સાચો પ્રેમ કરી શકતા નથી. પ્રેમ વિના સેવા શક્ય નથી. તેથી આપણું મન સેવામાં લાગતું નથી. બીજું કારણ છે ઉદ્વેગ. ઉદ્વેગ એટલે માનસિક ક્લેશ અને દુઃખ મનને ભોગવવાના છે. પણ ક્યારેક શરીર સાથ ન આપે, ક્યારેક સંજોગો અનુકૂળ ન હોય, ક્યારેક સંપત્તિ ન હોય, તો ક્યારેક સ્વજનો વંકાયા હોય. આ સ્થિતિમાં આપણું મન ચિંતાની ચિતામાં સળગે છે, કલેશ પામે છે, દુઃખમાં ડૂબેલું રહે છે. શાંતિ અને સ્વચ્છતા હોતી નથી, જે સેવામાં ખૂબ જરૂરી છે. ઉદ્વેગને લઈને તેનામાં ક્રોધ આવે છે. તેનો દોષ તે પ્રભુને આપે છે. આ સંજોગોમાં પ્રભુ પ્રત્યેનો તેનો પ્રેમ ઘટતો જાય છે. તેથી તે પ્રસન્નતાથી સેવા કરી શકતો નથી. ત્રીજું છે પ્રતિબંધ. પ્રતિબંધ એટલે નડતર. તે બે પ્રકારના હોય છે, એક મનુષ્ય સર્જિત અને બીજું ઈશ્વર સર્જિત. સેવામાં કુટુંબીઓ નડતર બને. સ્થળ, સંપત્તિ, સાધનો, સંજોગો, શક્તિ વગેરેની ઉણપને લઈ સેવા ન બને. આ બધા મનુષ્ય સર્જિત પ્રતિબંધો છે, જે પ્રભુએ આપણી સેવામાં આગ્રહની કસોટી કરવા આપણને આપ્યા છે. માટે તેનાથી ડરી ન જતા આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે તેમાંથી માર્ગ કાઢવો. આ સ્થિતિમાં સેડવા છોડવી નહીં, એટલે કે દ્રઢ મનોબળ રાખવું. ઈશ્વર સર્જિત પ્રતિબંધો જીવ પ્રયત્નથી ટળતા નથી. ફરી એકવાર, ઈશ્વર સર્જિત પ્રતિબંધો જીવ પ્રયત્નથી ટળતા નથી. આપણા અનેક પ્રયત્નો પછી પણ સેવાની અનુકૂળતા ન જ થાય ત્યારે તેને ઈશ્વર સર્જિત પ્રતિબંધ માનવા. પ્રભુ આપણી સેવા અંગીકાર કરવા માંગતા નથી તેમ સમજી તેનો તાપ ક્લેશ કરવો. એ સ્થિતિમાં તાપ ક્લેશ પૂર્વક કથા, કીર્તન, ચિંતનમાં મનને જોડાયેલું રાખવું. શ્રી ભાગવતનો પાઠ કરવો, શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું, પરંતુ લૌકિક ભોગોથી તો દૂર જ રહેવું. કોઈ પણ રીતે ચિત્તને પ્રભુમાં ચોંટાડી રાખવું. સેવા મુક્તિ હેતી મીઠી. સેવા મુક્તિ હિતે મીઠી. વ્રજવાસીઓ ભલા ભોળા હતા, અભણ હતા, જ્ઞાતિએ પણ સામાન્ય આહિર હતા. છતાં રસરાજનો રસ તે માણી શક્યા. એનું કારણ શું? રસ માણવાની એમની રીત કઈ હતી? એનો જવાબ શ્રી પરમાનંદાસજી નીચેના પદમાં આપે છે. સેવા મદન ગોપાલ કી મુક્તિ હોતે મીઠી. સેવા મદન ગોપાલ કી મુક્તિ હોતે મીઠી. જાને રસિક ઉપાસક જીન સુખ મુખ હોતે દીઠી. ચરણ કમલ રજ મન બસી સબ ધર્મ બહાઈ. શ્રવણ કથન ચિંતન બઢ્યો પાવન જસ ગાઈ. વેદ પુરાણ ન કહ્યો રૂપ કો રસ લિયો નિચોઈ. પાન કરત આનંદ ભયો ડાર્યો સબ છોઈ. પરમાનંદ વિચાર કરી કે પરમારથ સાધ્યો. રામ કૃષ્ણ પદ પ્રેમ સો લીલા રસ બાળ્યો. આ વ્રજવાસીઓ ગત જન્મમાં વેદની શ્રુતિઓ, ઋષિ અને દેવો હતા. તેમના પૂર્વજન્મના અનુભવોને આધારે તેમને એક વાત સમજાઈ ગઈ હતી. શ્રી મદન ગોપાલ પ્રભુની સેવા મુક્તિ મોક્ષ કરતાંય મીઠી છે. જે સુખ મોક્ષમાં નથી તે સુખ સેવામાં છે. જે રસિક ભક્તો છે તે આ રહસ્યને સમજી ગયા છે. શ્રી શુક મુનિએ દશમ સ્કંધમાં પ્રેમ ભક્તિ કથા તેમના મુખથી કહી ખરી, પણ તે પ્રેમ માર્ગના પૂરા અધિકારી ન હતા, એટલે તેમના હાથથી સેવા ન થઈ. જેમનું મન શ્રી ગોપાલના ચરણ કમલની રજમાં સ્થિર થાય છે, તેને શાસ્ત્રોએ બતાવેલા દાન, તપ, તીર્થયાત્રા, જપ, વ્રત વગેરે ધર્મ કરવાની જરૂર રહેતી નથી. એ બધી બાબતો આપોઆપ છૂટી જાય છે.
એ પ્રેમી ભક્તોનું મન પ્રભુના ગુણગાનના શ્રવણ, કીર્તન અને ચિંતનમાં વધુ ને વધુ લાગે છે. એમનો સમય પ્રભુની પાવન યશગાથા ગાવામાં જ વીતે છે. વેદ પુરાણોએ પરમાનંદના રૂપનું વર્ણન કર્યું, પણ એ રસનું પાન કરવાનું તેમને પ્રાપ્ત ન થયું. એ રસ તો વ્રજભક્તોએ નીચોવીને પીધો. એનું પાન કરતા એમણે અતિ આનંદ અનુભવ્યો. એમાં તો એમણે મોક્ષનો વિચાર જ જાણે કાઢી નાખ્યો, તજી દીધો. પરમાનંદાસજી કહે છે કે મેં પણ આ વાત જાણીને સેવારૂપી પરમ અર્થ સાધ્યો. એના ફળ સ્વરૂપે શ્રી બલરામ કૃષ્ણના ચરણકમળનો પ્રેમ મને પ્રાપ્ત થયો. પરમાનંદની લાલસા વધી, એનાથી સેવા રસ પણ વધ્યો. પરિણામે મને મુક્તિ કરતા સેવા મીઠી લાગી. આ રીતે સેવામાં મન લાગવાના આવા કારણો છે. અને એક કારણ આજે મેં વચનામૃતમાં સાંભળ્યું, એમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજીએ આજ્ઞા કરી કે આપણે સ્વરૂપને સમજતા નથી, સેવાના ભાવને સમજતા નથી. તેના કારણે ચિત્ત સેવામાં ચોંટતું નથી. એટલે કે પ્રભુની સેવા કરવામાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના પણ આપણને ખબર હોવી જોઈએ, જેનું મૂળ સત્સંગ છે. જેમ સત્સંગ કરીશું તેમ પ્રભુના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીશું. આપણે કામ કરતા હોઈએ તો પણ વચનામૃત સાંભળતા રહીએ તો આપણને વચનામૃત દ્વારા ઘણું નવું જાણવા મળે. પ્રભુ જેમ મુરલી ધારણ કરે છે એવી રીતે અત્યારે પ્રભુએ બધાને આ મોબાઈલ આપ્યો છે. મોબાઈલમાં વચનામૃત આપણે સાંભળ્યા કરીએ અને આપણા ચિત્તને શુદ્ધ કર્યા કરીએ. એટલે સેવામાં મન ન લાગવાનું કારણ સર્વ સમર્પણનો અભાવ અને દ્રઢ મનોબળનો અભાવ છે. આપણે દ્રઢ મનોબળ કરીશું અને આપણા સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરીશું તો જરૂરથી સેવામાં ચિત્ત લાગશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને વ્રજભક્તોના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપની ચરણરજ અમને પ્રાપ્ત થાય અને અમે પણ અમારા સેવ્ય પ્રભુને લાડ લડાવી શકીએ. સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. જય શ્રી કૃષ્ણ.